वर्णिवेशरमणीयं दर्शना मन्दहासरुचिरानमुजभम् पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रीकृष्ण श्रीवासुदेव नर नारायण प्रभु भक्ति धर्मात्मजो जन्म कृष्ण नारायण हरि हरे कृष्ण घनश्याम धार्मिको भक्ति नंदना बृहद व्रत धरि शूद्र राधा कृष्ण देवता हे मारुत सुत प्रिय काली वेला वादति भीषण जितेन्द्रियो जिता हर स्थिर वैराग्य आस्तिक योगेश्वर योग कला प्रभुतिरति धैर्यवान ज्ञानी परमहंस तीर्थ कृते काचित क्षमा निधि सदनेन्द्र ध्यान निष्ठ तपः प्रिय सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक पाषाण डोछेदन पटो स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दर्शो असुर गुरुवादि मोहन हे अति कारुण्य नयन उदवाद प्रवर्तक महाव्रत साधु विप्रहिंसयज्ञ प्रस्तोता साकार ब्रह्म वरनाम स्वामी नारायण स्वामी काल दोष निवारक सतशास्त्र व्यसन सद समाधि कारक कृष्ण च स्थापना कर कोल ग्रीस कलिकारक प्रकाश रूप निर्धाव सर्वतुर वर्ग फल प्रद हे भक्त वर्मा बुद्धिदाता पावना अबुद्धिहत ब्रह्मदा दर्शक पराजित ये समुद्रा सत्कीर्ति श्रीत संस्कृति मोचना उदार सहजानंद साधवी धर्म प्रवर्तक एकंदर परदलनो वैष्णव क्रतुर कारक पंचायतन शनिमानो नैष्टिक व्रत पोषक हे प्रगल्भो निःस्पृह सत्य प्रतिज्ञ भक्तवत्सल हरोषणो दीर्घदर्शी सडुरमि विजय क्षमा निराकृतिरदर रुजु सर्वपकारक नियामक शोपसम स्थिति विनरयवान गुरु हे अजात वेरी निर्लभो महापुरुष आत्मद अखंडिता सामर्यादो व्यास सिद्धांत बोधका हे मानो निग्रह युक्तिज्ञ यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गत स्वय सदाचार प्रियतरा
પુણ્યશ્રવણ કીર્તન સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય શ્રી કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. અનંત કરોડો બ્રહ્માંડના માલિક આપણા સૌના મોક્ષદાતા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. જુનાગઢ વાસી દીખને મેં છોટો ઘાવ કરે ગંભીર એવા રાધા રમણદેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ આપણા સૌના લાડીલા લાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી. જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, ધર્મકુળ પરિવારની ઓળખાણ કરાવી એવા વીડી ધામ બિરાજમાન કાનાબા કુળ રક્ષક કાનાબા કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર. અને જેની અમને સત્સંગમાં રોકી ટોકી અને ખટકો રખાવી જેની અમને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળ આશિત પૂજ્ય નટુ બાપાના આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈન સભાના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોના જે એકાદશીના એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. એકાદશીનો દિવસ પવિત્ર દિવસ અને એકાદશીનો મહિમા તો આપણે વર્ણવી પણ ન શકીએ એટલો મહિમા શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ લખેલો છે. બધા હરિભક્તોને ભલામણ અહીંયા બેઠા હોય ઓનલાઈન સાંભળે, જો એકાદશી ન રહેતા હોય તો એકાદશી રહેવાનું ચાલુ કરજો. જો કે રહેતા જ હોય ભગવાનના ભક્તોને સભા ઈ જ સાંભળે ને, સભામાં આવી પણ ઈ હગે ને સભા સાંભળી પણ ઈ હગે કે જે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા હોય. પરિપૂર્ણ તો કોઈ ન હોય, પરિપૂર્ણ કોઈ હોય તો એક ભગવાન છે જે સર્વ ગુણ સંપન્ન છે. બાકી કંઈક ને કંઈક ખૂટતું હોય તો એ કથા વાર્તાના માધ્યમથી, મંદિરના માધ્યમથી, ધૂન કીર્તન ઉત્સવ સમયના માધ્યમથી જે કાંઈ આપણામાં ભગવાનને રાજી કરવાની જે કઈ કાચપ પડી હોય કાઢવી અને ભગવાન રાજી થાય એવા જે કાંઈ પદાર્થ હોય, જે કાંઈ તત્વ હોય જેનાથી ઠાકોરજી રાજી થાય, ભગવાન રાજી થાય એની આદત પાડી. એક કીર્તનની કડી છે, ખબર છે ને કે સ્વામી નારાયણ કહેવાની અમને ટેવ પડી, એવું કીર્તન છે ને. એમ ભગવાન પાસે એવું કરવાનું કે આજ્ઞા પાડવાની અમને ટેવ પડી. ભલે કદાચ ધીમી ધીમી શરૂઆત કરીએ, કોઈ પણ આજ્ઞા આપણે જયારે પાડવાની શરૂઆત કરીએ ત્યારે પરિપૂર્ણ પડી જાય એવું હું નથી કહેતો. એ મારાથી ન પડે ને તમારાથી પણ ન પડે, પણ એવી શરૂઆત કરવી કે મારે આજ્ઞા પાડવી છે. અને બધી સભામાંથી એક જ ગુણ લેવો. હું લેવો? આખી સભાના ગુણ લેવા જાઉં ને તો ચકડોળે ચડી જાય. જેમ ગ્રસ્ત હોય અને એક હારે 3-4 વેપાર કરે તો દોઢે સડી જાય. શું સડી જાય? જો એક જ વેપાર હોય, એનો કરિયાણાનો જ વેપાર હોય કે હોલસેલ નો વેપાર હોય ને એક જ ધંધામાં ધ્યાન દે તો દઈ સારી હું છે,
પણ દીમાં 5 ધંધા કરતો હોય, સવારે લે વેચનું કરતો હોય, બપોર પછી કરિયાણાનું કરતો હોય, પછી સાંજે પાછો ફેરી કરતો હોય, તો હિસાબે ન મળે અને દોઢે સડી જાય. હે એમ સત્સંગ સભામાં જે કાંઈ વાતો થાય, જ્યાં પણ ધર્મકુળ આશ્રિત સંતો સભા કરતા હોય, ધર્મકુળ આશ્રિત ભક્તો સભા કરતા હોય, અથવા ટીવીના માધ્યમથી કોઈ પવિત્ર ભૂદેવ કથા વાર્તા કરતા હોય કે ધર્મકુળના આશીર્વાદ આવતા હોય, ત્યારે એમાં જે આજ્ઞા થાય, જે ભગવાનના ચરિત્ર થાય, જે ભગવાનના સિદ્ધાંતની વાતો થાય, જે ભગવાનના નિયમની વાતો થાય, જે મૂળ સંપ્રદાયની વાતો થાય, એમાંથી એક એક ગુણ લેવો. આખી સભા 2 કલાકની હોય, અત્યારે આપણે એકાદશીની 2 કલાકની સભા હોય ને આપણે કોઈ ઓનલાઈન સાંભળનારા હોય, ક્યાંય તમે બધા બેઠા છો એમ વિચારો કે નહીં આખી સભાની આજ્ઞા પાડવી છે, તો નહીં પડાય. મારાથી નહીં પડે, તમારાથી નહીં પડાય. પણ આખી સભામાં જે કાંઈ ભગવાનના 4 ચરિત્ર, 5 ચરિત્ર, 6 ચરિત્ર આવ્યા, એમાંથી એક ચરિત્ર, એક દ્રષ્ટાંત એવું જીવનમાં લઈને જવું કે જેને લઈને આપણે એ ચરિત્ર પ્રમાણે જીવન જીવી શકીએ. આપણે દાદા ખાચર નહીં બની શકીએ, આપણે સુરા ખાચર નહીં બની શકીએ, આપણે ઝીણાભાઈ દરબાર નહીં બની શકીએ, આપણે લાલા શેઠ નહીં બની શકીએ, પર્વત બાપા નહીં બની શકીએ, ભીમ બાપા નહીં બની શકીએ, પણ એની જેવું બનવાની શરૂઆત કરશું તો થોડા ઘણા એના જેવા બનશું. પણ આપણે એમ કે હવે કેદી બનશું, કેદી બનશું, કેદી બનશું, તો કેમ મેળ આવશે? ગઢપુરના ઘનશ્યામ સ્વામી છે દાઢીવાળા, એક વાત કરે ઘણી વખત એની કથામાં કે તમે ગઢડાથી રાજકોટ જવા નીકળો અને ગઢડા ની પાદરમાં પહોંચો અને એમાં એમ લખ્યું હોય કે રાજકોટ 151 કિલોમીટર, અને એ જે મિલનો પથ્થર હોય જેમાં લખ્યું હોય 151 કિલોમીટર, તમે એ પકડીને જ ઉભા રહ્યો કે 151 છે, 151 છે, 151 છે, તો એ કોઈ દી નહીં કપાય. પણ ધીમે ધીમે હાલશો તો 2 કિલોમીટર પછી 149 થાય, એના 2 કિલોમીટર પછી 147 થાય, પણ તમે આગળ વધશો તો. એમ આપણે એવું નક્કી જ કરી લેવું કે આપણે ભગવાનની આજ્ઞા કેમ પડાય, તો નહીં જ પડાય. મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભગવાન સ્વામિનારાયણ કે મારો આશ્રિત હોય એ સત્સંગમાં કોઈ દી નબળી વાત ન કરે, અને જે સત્સંગમાં નબળી વાત કરે મહારાજ કે એને ઉપવાસ કરવો, એને કાયર જાણવો. તો સત્સંગમાં કઈ નબળી વાત? તો કે ભાઈ બહારનું હું ખાઈ પી નહીં મારથી કેમ પડાય, એવી જે વાત કરે એને નબળી વાત કરી કહેવાય. કેમ મારાથી ન પડાય? સુરવીરતા રાખવી. આપણે ઘણી વખત દ્રષ્ટાંત સાંભળીએ છીએ કે આપણે બધા જયારે જૈનમાં, ત્યારે ઘણાને ચાની ટેવ હોય, ઘણાને માવા ખાવાની ટેવ હોય, ઘણાને ખોટું બોલવાની ટેવ હોય. જ્યારે આપણે આવ્યા હોય ત્યારે ટેવ ન હોય, પણ ધીમે ધીમે જે સમાજનો સંગ, ઘરનો સંગ, વ્યવહારનો સંગ આપને લાગુ પડે, પછી આપણી વસ્તુ શીખીએ છીએ. હિન્દી પિક્ચરના ગીત 2 વખત 3 વખત સાંભળો તો આખું ગીત મોઢે થઈ જાય. ભગવાનનું કીર્તન તમે 10 વખત ગાઓ તો યાદ નથી રહેતું. એનું કારણ કે સંગ દોષ, માયાનો સંગ આપને વધુ અસર કરે. ને ભગવાન સ્વામિનારાયણ કહેતા કે આ કળિયુગની અંદર કુસંગનો સંગ માણાને તરત સ્પર્શ કરશે, સત્સંગનો સંગ તરત સ્પર્શ નહીં કરે. એટલે મહારાજ કે નિત્ય મંદિરે જવું, નિત્ય સમાગમ કરવો, નિત્ય આ વાતમાં રહેવું, નિત્ય કથા વાર્તાનો જોગ રાખો, નિત્ય મહાપુરુષોનો જોગ રાખો, નિત્ય માળા કરવી, નિત્ય દંડવત કરવા, નિત્ય પ્રદક્ષિણા કરવી, નિત્ય ઠાકોરજીના દર્શન કરવા. એટલે તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું મારો આશ્રિત રાત્રિના સાંજના વિશે સાંયકાળે રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરે જાય, ઉચ્ચ સ્વરે ધૂન કીર્તન કરે. હું કરવા કીધું? હવારે જવાની ના નથી પાડી હો. પાછું એવું ન સમજતા કે મહારાજે સાંયકાળ નું કીધું એટલે સાંયકાળે જવું. આ ગામમાં મંદિર હોય, ઓરું થતું હોય તો 2 વખત જાઓ, પણ કદાચ આઘું હોય અને કદાચ ઓરું હોય અને 2 વખત નો પૂગ્ય, પણ દિવસમાં 1 વખત તો મંદિરે જાવું જાવું ને જાવું. આપણે જેની કંઠી પહેરી છે, પછી સ્વામિનારાયણ ભગવાનની પહેરી હોય તો મહારાજના મંદિરે જવું, રામલલાની પહેરી હોય તો રામ દરબારના દર્શન કરવા, શિવપંથી હોય તો ભોળાનાથના દર્શન કરવા, વૈષ્ણવ સંપ્રદાયની કંઠી હોય તો હવેલીના દર્શન કરવા. પણ ભગવાનના ભક્તોએ આખા દિવસમાં 1 વખત મંદિરે જવું, કારણ કે મંદિર એ મોક્ષની ભૂમિ છે, ઘર છે એ કર્મની ભૂમિ છે. ઘરે કરેલા કર્મ એ મંદિરમાં છૂટે છે. મંદિરમાં જઈ તમે કોઈ કચરા પોતા કરો,
તો ભગવાન આપણી પર રાજી થાય છે. નાની નાની સેવા મળે, મંદિરમાં દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, માળા કરીએ, ધૂન કરીએ, કીર્તન કરીએ, એનું અનંત ગણું પુણ્ય ઠાકોરજી આપણા ખાતામાં આપે. કારણ કે મોક્ષની ભૂમિ છે, તીર્થ છે. દાસ પણ હોય છે જીવનમાં. દાદા ખાચર પાસે કઈ આખો દિવસ માળા કરતા, આખો દિવસ ધ્યાનમાં બેહતા, કે આખો દિવસ દાન પુણ્ય કરતા એવું નહોતું. પણ એની પાસે એક જેમકો નામની ડિગ્રી હતી કે મહારાજની આજ્ઞા થાય એવું જીવન બનાવવું. ઘણા ચરિત્ર આપણે દાદા ખાચર ના સાંભળીએ છીએ. આપણે દાદા ખાચર બનવું હોય છે, પર્વત બાપા બનવું હોય છે, ભીમ બાપા બનવું હોય છે, લાલા બાપા બનવું હોય છે, પૂંજા ભગત બનવું હોય છે, જોગન પગી બનવું હોય છે, નાથ ભક્ત બનવું હોય છે. તો એના જીવનમાં જે સંઘર્ષ થયા છે, એના જીવનમાં એને જે ભગવાનની આજ્ઞા પાડી છે, જે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે એને એનું જીવન કર્યું છે, એવું જીવન કરવું છે. તો એવા ચરિત્ર મારે તમારે સાંભળવા પડશે. ને એવા ચરિત્ર સાંભળવા માટે નિત્ય કથા વાર્તાનો જોગ રાખવો પડશે, નિત્ય સત્સંગ રાખવો પડશે. આપણે જેમ ગ્રસ્ત વેપારી હોય તો ધંધામાંથી આપણે કોઈ દી આળસ ચડી કરી? આપણો 10 વાગ્યાનો દુકાનનો સમય હોય, આઈસ્ક્રીમની દુકાન હોય, 10 વાગે આપણે વધાવી દેતા હોય, પણ 10 વાગે પછી ગ્રાહક આવે તો આપણે ના પાડીએ? નહીં, અડધી કલાક વધુ, કલાક વધુ. કેમ? ગ્રાહક છે. એમ સત્સંગમાં એવું વ્યસન પાડવું. મહારાજે બધા વ્યસન કરવાની ના પાડી, પણ મહારાજે કીધું સત્સંગનું વ્યસન પાડવું. લાલજી મહારાજે બગસરા સત્સંગ ભુવનમાં વાત કરી હતી. મોટાલાલજી મહારાજ કીધું કે અમારા દાદાએ ના પાડી છે કે વ્યસન માયાના ન કરવા, પણ સત્સંગનું વ્યસન તો મારા આશ્રિતે કરવું. મંદિરે જવાનું વ્યસન પાડવું, મંદિરે જઈ દંડવત કરવાનું વ્યસન પાડવું, મંદિરે જઈ ભગવાનની પ્રદક્ષિણા કરવાનું વ્યસન પાડવું, મંદિરમાં કચરા પોતા કરવાનું વ્યસન પાડવું, મંદિરમાં ભક્તોનો રાજીપો લેવાનું વ્યસન પાડવું, મંદિરમાં થતા ઉત્સવ સમયમાં જે આવડત આપણામાં હોય એવું યોગદાન કરવાની, સેવા કરવાનું, તન અને મન વાપરવાનું. ધન વાપરીએ ન વાપરીએ પછીની વાત છે. ધન તો ભગવાન પ્રેરણા કરે તો વાપરવું, પણ એ પાયામાં વાપરવું, દાડખીમાં ન વાપરવું. પણ તન મન આપણું છે એ ભગવાન અર્થે વાપરવું. અને ભગવાન એવી સેવાથી બહુ રાજી થાય છે. દુબળી ભટ્ટે ખાલી 8 આના આપ્યા હતા, અને ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા કે હવે અમારા ગોપીનાથજી મહારાજના મંદિરના કળશ ચડી ગયા. એનું બીજું કોઈ કારણ નહીં, એની જે મૂડી હતી એને ભગવાન અર્થે આપી દીધી. એટલે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે પોતા પાસે હોય રાહ રાખીને આપે, અમે રાજી થાય. પણ જેની પાસે જે પડ્યું છે સર્વસ્વ આપી દે મહારાજ, કે એની ઉપર અમે અઢળક રાજી થાય છે. બ્રહ્માનંદ સ્વામી એના કીર્તનમાં બોલે, મન કર્મ વચને હું થય રહી તારી, મન કર્મ વચને હું થય રહી તારી. એ મુખડા ઉપર જાય હે બ્રહ્માનંદ મારી, જીવું છું રસીના તારા મુખડાને જોતી. આપણું સર્વસ્વ ભગવાનને અર્પણ થાય, ઠાકોરજી રાજી થાય. એક દેહનો દીકરો હોય અને ઈ એના બાપનું માને તો એના બાપા છાતી ગદગદાવીને સમાન હોહરવા એમ કે મારો દીકરો હું કહું એટલું જ પાણી પીવે. મારા દીકરાને એમ કહું ફરવા નથી જવું તો ન જાય. મારો દીકરાનું એમ કહું કે વેલો આવી જાજે એટલે વેલો આવી જાય. બાપ કેટલો રાજી થાય, તો એક દેહનો બાપ એટલો રાજી થાય. તો વિચાર કરો, જે આપણો ઓરિજિનલ બાપ છે, જ્યાં આપણે કાયમી માટે રહેવાનું છે, એ ભગવાન ઠાકોરજીની આપણે આજ્ઞા પાડીએ ને ભગવાને અક્ષરધામમાં એમ કે આ મારો આશ્રિત છે, હું કહું એટલું જ કરે. ભગવાન રાજી થાય. આપણે કીર્તન ગાય તમે મારા થયા, મારા થયા, મારા થયા, એ તો બધું બરોબર છે. ભગવાન જેથી એમ કે હવે તમે અમારા થયા, ત્યારે વાત સાર્થક થાય છે. આપણે તો રોજ કહેવાના જ છીએ, આપણે તો રોજ જરૂર જ છે. એની દયા વગર કઈ થવાનું જ નથી, એની મરજી વગર પાંદડું નથી હલવાનું. આપણે રોજ કીર્તન ગાય તમે મારા થયા, તમે મારા થયા. પણ જેથી ઠાકોરજી એમ કે ભગત તમે અમારા થયા, ત્યારે વાત બને છે, તય વાત ઉપજે છે, તય વાત નિરીખે છે. દાદા ખાચર દાઢી કરાવતા હોય, જેને હજામત કહેવાય. અને ભગવાન સ્વામિનારાયણ અક્ષરોડીમાં ઢોલીએ બેઠા બેઠા કોક હરિભગત ને એમ કે આજ સવારનું બપોર પડી ગયો, દાદો નથી દેખાણો.
ઓલો હરિભગત દાદા ખાચર હજામત કરતા હોય ત્યાં જઈને એમ કે દાદા તને મહારાજ યાદ કરતા હતા. અડધી દાઢી કરેલી હતી ને અડધીમાં બાકી હતી. દાદા ખાચર દોડતા દોડતા ભગવાન સ્વામિનારાયણ પાસે જઈને દંડવત કરવા માંડ્યા. મહારાજ હસવા માંડ્યા. રે દાદા તું ગામ ધણી અડધી દાઢી તને ખબર નથી પડતી. મહારાજ કે દાદા કે ખબર તો પડે છે પણ મહારાજ મને હરિભગતે કીધું કે તમે મારી યાદી કરી. મહારાજ કે ઈ તો તું હવારથી બપોર સુધી દેખાણો નહીં ને. એ મને એમ થયું કે દાદો કેમ ન દેખાણો, દાદો કેમ ન દેખાણો. એટલે મહારાજ કે પણ હાલ કદાચ અમે બોલાવ્યા હોય તોય માણા દાઢી કરાવીને તો આવે ને. ત્યારે દાદા ખાચર એમ કે મહારાજ દાઢી તો પછી ગમે ત્યારે થાય. કોટી બ્રહ્માંડના માલિક તમારા મોઢે અમારી યાદી કેદી થાય. લ્યો એના 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 ઇતિહાસ લખાય ને, એની વાતો લખાય. અને આજ 200 વર્ષ પછી પણ આપણે દાદા ખાચરનો મહિમા ગાઈએ, સુરા ખાચરનો મહિમા ગાઈએ, પર્વત બાપાનો મહિમા ગાઈએ. એનું બીજું કોઈ કારણ નહીં. આપણી જેમ ગ્રસ્ત જ હતા, આપણી જેમ ખેતીવાડી કરતા હતા, આપણી જેમ જ ધંધો કરતા હતા, પણ ભગવાન મળ્યા. જેમ કોની ડિગ્રી હતી, ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે એવું દિવ્ય જીવન દાદા ખાચરનું થતું. વિચાર કરો, અનંત કરોડો બ્રહ્માંડના માલિક રાજી થાય, ભગવાન રાજી થાય. ગઢડા મંદિર બાંધવાની તૈયારી હાલતી હતી ને પહેલી મીટિંગ મહારાજે ચોકમાં ભરાવી. રતિ બાપા પહેલી મીટિંગ. મહારાજ કે મંદિર બંધાવવું તો તાને જો હે ને ધન નું કામ કરે પટેલ, ભોજન નું કામ કરે, મંદિર નું કામ કરે, ભગવાન નું કામ કરે. એ મંદિર બંધાવવા માટે ધને જોઈએ ને. મહારાજે કીધું તો ફાળા માટે હવે સભા કરી. એમાં વાત આપણે રજૂઆત કરીએ કે હવે ગઢડામાં 2 માળનું મંદિર બંધાવવું છે. કયું માળનું? ભલા ભક્તો આપણે બહુ નસીબ વાળા છીએ. હજી થોડાક વેલા જૈનમાં હોત ને તો ઘણો ચાન્સ આપણામાંથી આપણે પરફેક્ટ સમય નીકળાશે. પરફેક્ટ સમયે આપને સત્સંગ મળ્યો છે. ઘણા એમ કે મહારાજ વખતે હોત ને તો મજા આવી જાત. 200 વર્ષ પહેલા જૈનમાં તો એટલો મહિમા ન થાય. કારણ કે મહારાજ તો મનુષ્ય લીલા એટલી કરતા અને ભગવાનની લીલામાં આપણે ગમે ત્યારે છેતરાઈ જાય, ગમે ત્યારે હારા છેતરાઈ જાય. ભગવાન વખતે તો એવા ચરિત્ર બનેલા છે કે મહારાજ છે ને, મહારાજ માથાકૂટ થઈને પછી મહારાજ ભાગતા બીતા, મહારાજ વૈયા જતા. ઓલા ખેંગાર ભગત હતા અને મહારાજની વાહે બાબો દીવાન પડ્યો ને, એ મહારાજ કે હવે બરોડા હવે વડતાલ ન જવાય. ખેંગાર ભગત કે કેમ? તો કે બાબો દીવાન આવે છે. ખેંગાર ભગત વિચારમાં પડી ગયા. રૂપા ભગત ભાવનગરના રૂપા ભગત હતા. એ કે વિચારમાં પડી ગયા મહારાજ તો ભાગે છે, હવે જે પોતે ભાગે એ આપણી રક્ષા કેમ કરે? રૂપા ભગત એ ભાગે ભેગા મહારાજે દોટ મૂકી. કારણ કે મહારાજ વડતાલ જતા હતા, રૂપા ભગત એકલા જ હતા ભાવનગરના. અને રૂપા ભગત ભેગા ભાગે છે પણ વિચાર કરે છે કે આ જો પોતે બાબા દીવાનથી બીતા હોય તો હવે આપણી રક્ષા કેદી કરે? એવો મનમાં શંકા કુશંકા હાલતી હતી. અને એક શેરડીની વાડ આવી. હું આવી? શેરડીની વાડ પટેલ ખબર હોય તો બહુ મોટી હોય. શેરડી ઉગી ગઈ હતી અને મહારાજ શેરડીની વાડમાં હંતા ગયા. ખેંગાર રૂપા ભગત ને કે તું બેહી જા, બાબો દીવાન હગો નહીં થાય કોઈ. અને મહારાજ આવી લીલા કરે અને રૂપા ભગત ને આમામ થાય કે જેને અમે ભગવાન માનીએ, સર્વોપરી નારાયણ માનીએ, હવે એ તો ભાગે છે એવું મનમાં શંકા કુશંકા થાય. મહારાજ ન્યાય આમ આડા પડી ગયા. હો હવે હવન હાલતો હોય ને અગ્નિદેવ હાલતા હોય ને એમાં ઘી નાખો તો શું થાય? ભડકો થાય કે ન થાય? મહારાજે કર્યો ભડકો. આ તો આપણી પર ભગવાનની કૃપા કે ભગવાન આપણી પરીક્ષા નથી કરતા. બાકી આવી પરીક્ષા હતા ને ત્યારે બહુ કરતા હતા. મીન્સ કે જયારે દેહ કરીને હતા, દિવ્ય સ્વરૂપે તો આજે આપણી ભેગા ને ભેગા બધાના હૃદયને વિશે ઠાકોરજી છે. મહારાજે કીધું ને જીવને વિશે અમે શેરની શિખાથી લઈને પગના નખ પર્યંત વ્યાપીને રહ્યા છે. જીવને વિશે વ્યાપીને રહ્યા છે. આપણી અંદર આત્મા છે અને આપણે પરમાત્માનું ભજન કરવાનું છે. મહારાજ આડા પડીને કે રૂપા ભગત બહુ દોડ્યા, પગ દુખવા માંડ્યા. પગ દાબ્યો નહીં. અન્ય બહુ ભગાડ્યા આપને, બાબા દીવાને બહુ ભગાડ્યા. હવે આની એક તો 50% તો અભાવ આવી ગયો હતો. કેટલા ટકા? એમાંય પગ દાબવાનું કીધું. પગ દાબવાનું કીધું એટલે રૂપા ભગત કે હવે તો બીજું શું કરવું? પગે દાબવા પડશે. કારણ કે 50% અભાવ આવી ગયો હતો. કેટલા ટકા? કારણ કે જે ભાગી જતા હોય તો ભાઈ સેજે આપણે હોય તો આપને અભાવ આવે ને.
એમાં પગ દાબવાનું કીધું ને પગ દાબવાનું કીધું ને મહારાજ હુતા લંબાણા શેરડીની વાડ હતી અને રૂપા ભગતે પગ દબાવવાનું ચાલુ કરી હતી. 2 મિનિટ હાટકા આવ્યા અને પછી પગ થઈ ગયો ભેગો, રૂ જેવું થઈ ગયું. શું થઈ ગયું? રૂપા ભગત કે મહારાજ આ હમણાં હાટકા આવતા હતા ને રૂ જેવું થઈ ગયું ના પગ કેમ ભેગા હતા? રે મહારાજ કે માણા હોય ને હાટકા હોય જ, તારા હાથમાં કઈક ફેર પડ્યો છે, પગ મૂકી દે, હાથ દબાય હાથ. રૂપા ભગતે હાથ દબાવવાનું ચાલુ કર્યું. 1 મિનિટ હાટકું આવ્યું હાથમાં અને તરત હાથ ભેગો થવા માંડ્યો. રૂપા ભગત ચકરી ખાઈ ગઈ કે મહારાજ જેવી પગમાં એવું હાથમાં, થોડીક વાર આમાંય હટકાવ્યા, આ તો હાથ ભેગા થતા જાય છે. મહારાજ કે માણા ને હાટકા હોય. રૂપા ભગત કે ઈ હું જ કહું, માણા હોય ને હાટકા હોય, પણ તમારે હાટકા કેમ નથી, બધું ભેગું કેમ થઈ જાય? મહારાજ કે મુક, એક કામ કર, મારું માથું દબાય, માથું. અને મહારાજનું માથું રૂપા ભગતે ખોડામાં લઈને દબાવવાનું ચાલુ કર્યું. 1 મિનિટ 2 મિનિટ દબાવી માથું દબાણું. થોડીક વાર થઈ મહારાજનું માથું ભેગું થઈ ગયું. શું થઈ ગયું? આ હોય ને આખું ભેગું થઈ ગયું. અને રૂપા ભગત કે મહારાજ જેવી પગમાં દશા એવી હાથમાં દશા. મહારાજ તમારું માથું ભેગું થઈ ગયું. મહારાજ કે કઈ હાડકા વગરનું માથું હોય? અને ત્યારે રૂપા ભગતે કીધું હાડકા વગરનું માથું ન હોય તો મને ખબર પડે, પણ તમે તો ભગવાન છો, તમારે તો ગમે એવું માથું હોય, તમારે તો ગમે એવું માથું હોય. જેવી શંકા થઈ મહારાજે તરત કઢવી નાખી. અને પછી રૂપા ભગતે કીધું કે મહારાજ આ કઈ લીલા? મહારાજ કે મનુષ્ય લીલા છે રૂપા ભગત, આવું બધું તો અમારે કરવાનું હોય, બાકી કોની તાકાત છે કે અનંત કરોડો બ્રહ્માંડનો માલિક જેની ભેગો હોય એનો વાળ વાકો થાય, વાળ વાકો થાય? કદી ન થાય. પણ લીલા આવી કરે છે ભગવાન. શું કરે છે ભગવાન? આવી લીલા કરે છે. વાત આવતી હતી ગઢડા મંદિરના દાનની, અને ભગવાન સ્વામિનારાયણે જાહેર કર્યું કે દાદા ખાચરનો ઘણો આગ્રાને અમે રહ્યા ગઢડું ઘણી, અહીંયા મંદિર બંધાવવું છે મોટું ને એમાં મૂર્તિ પધરાવી છે સારી. હા, 2 માળનું મહારાજ કે મંદિર બંધાવવું છે. એવું મંદિર બંધાવવું છે કે સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી ગઢડાનો મહિમા ગવાતો રે, ગવાતો રે. એવી વાત કરી અને મહારાજે મંદિરની જાહેરાત કરી. મહારાજ કે કયો કોણ આમાં પેલું દાન આપશે? સમર્પણ કોને કહેવાય? દાદા ખાચર જેવું સમર્પણ વિચાર કરો. અને ખોપાડાના જેઠા માણિયા હતા એની આંગળી ઊંચી કરી અને કીધું સ્વામિનારાયણ ભગવાન સાંભળો, હું જેઠો માણિયો, હું મારું બળદ ગાડું અને મારું બળદ જ્યાં સુધી ગઢડામાં મંદિરના કળશની ધજા ન ચડે ત્યાં સુધી તમને કૃષ્ણ અર્પણ છે, કૃષ્ણ અર્પણ છે. મહારાજ રાજી થઈ ગયા. આ વાતની નોંધ મહારાજે લીધું કે ગઢડા મંદિરની વાત કરી અને પેલું દાન જો કોઈનું આવ્યું હોય તો એ ખોપાડાના જેઠા માણિયાનું આવ્યું. તો ઇતિહાસ એમ કે જેઠો માણિયો એનું બળદ ગાડું ને બળદ જ્યાં સુધી ગોપીનાથજી મહારાજના કળશ ન ચડ્યા ત્યાં સુધી અખંડ સેવામાં રહ્યા. કારણ કે ભગવાન સેવાથી રાજી થાય છે. કેનાથી રાજી થાય છે? તમે અહીંયા 1 કરોડ રૂપિયાનું દાન કરો, સેવા જ કહેવાય. પણ એમ ભગવાન રાજી નથી થતા. ભગવાન હાટું તો તન મનની ઉપયોગ થવો જોઈએ. આપણું તન વપરાવું જોઈએ, મન વપરાવું જોઈએ. ઘણી વખત જો આપણે એકાદશીની સભા પતે ને અહીંયા જ્યાં ગાઈડલા પાયત્રા તમે બધા બેઠા, આ બધું ઉપાડીને જે જગ્યા મંદિરમાં જે વસ્તુ જ્યાંની અહીંયા તમે મૂકો ને એને કાયદેસરની સેવા કહેવાય. શું કહેવાય? અહીં તમે ઉત્સવ સમયમાં આવ્યા હોય, ક્યાંય પણ આવ્યા હોય, તમે રઘુવીરવાડીએ ગયા હોય, તમે તમારા ગામના મંદિરે હોય, આ મંદિર હોય, ક્યાંય પણ સભા સત્સંગ ઉત્સવ સમય હાલતા હોય, એ બધું પતી જાય અને પછી જે કાંઈ કચરા પોતા, જે કાંઈ ગાઈડલા, પછી ભોજન રસોડા, એની તમે જે સેવા કરો ને એ સેવાનું પૂર્ણ તો કથા વાર્તા કરતા પણ અધિક મળે છે. કારણ કે એ સેવા અને ભગવાન એ સેવાથી રાજી થાય. બાકી તો ગઢડા મંદિર હતું, મહારાજે હાથ લાંબો કાઢી અને સુવર્ણનું મંદિર, જે અત્યારે 2 માળનું મંદિર છે ને એ મહારાજે હોનાનું બહાર કાઢ્યું. સુરા ખાચરે કીધું મહારાજ આજ મંદિર રહેવા દો ને, કોણ ફજા કરે? એ ઘેલામાંથી પથ્થર લાવવા, સંતો પછી સ્લેબ કામ કરે ને આમ કરે ને તેમ કરે ને દાન કરવું ને ઉઘરાણું કરવું. મહારાજ કે નહીં નહીં, અમારે બોલતું મંદિર અને હરિભક્તોની મહેનતની કમાણી, ધર્માદાનમાંથી નફામાંથી જે ધર્માદા કાઢ્યા હોય અને જે પૈસા વૈધા હોય અને પોતાના જે પરસેવા પાડ્યા હોય, જે મહેનતથી કમાણી કરી હોય, જે મજૂરી પાણી કરીને જેને ₹2, ₹2, ₹5, ₹50 કમાણા હોય
ઈ પૈસા આમાં જે વાપરવા અને અમારે આ મંદિર બોલતું કરવું છે. હોનાનું મંદિર રાખશું ને તો ભજન કરનારા નહીં આવે, અહીંયા ચોરી કરનારા આવશે. કોણ આવશે? અહીંયા ચોરી કરનારા આવશે. અમારે મંદિર તો ભક્તોના પૈસાનું બનાવવું છે. મહારાજને હું વાર લાગે? કરતું કરતું અન્યથા કરતું હું વાર લાગે ભગવાન? પણ નહીં, હરિભક્તો તમે બધા બેઠા ઓનલાઈન સાંભળે તો કોકને કરિયાણાની દુકાન છે, કોકને હોલસેલની દુકાન છે, કોકને ખેતીવાડી છે, કોકને મેડિકલ છે, કોકને ફેરીનો ધંધો છે, કોકને હોટલનો ધંધો છે, કોકને પ્લાસ્ટિકની દુકાન છે, કોકને પેંડાનો ધંધો છે. આ બધાય ધંધા તમે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે 10મો 20મો ભાગ કાઢી અને મહેનતથી કમાવશો, નીતિથી કમાવશો. બાકી તો જુગાર રમો તો કા બઠ્ઠા બેઠા ન થઈ જાય આપણે. આ કોણ રોજ 200 રૂપિયા 500 રૂપિયા? રતિ બાબા તમે ધંધો કરો તો હાઈ 1500 રૂપિયા 2000 રૂપિયા કમાવ ને, તમારામાં બુદ્ધિ તો છે જ ને જુગાર રમવાની. ન હોય કે ભાઈ જુગાર રમો એટલે રોજ 5 25 50 હજારની હારજીત કરો કે નફો કર્યો કે નુકસાની કર્યો. નહીં, આપણે મહેનત કરીએ છીએ. સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરી મંદિરે જઈ અને આપણે આપણી પેઢીએ જઈએ છીએ. ઈ પેઢીમાંથી પાછી કમાણી થાય, એમાંથી પાછો 10મો 20મો ભાગ ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરી અને જે પૈસા પ્રસાદીના વધે એનો આપણે થાળ કરીએ છીએ, ઉત્સવ સમયમાં વાપરીએ છીએ. એટલે આપણી લક્ષ્મી સુકૃત થતી જાય છે, આપણા જીવનમાં સુખ આવતું જાય છે, શાંતિ આવતી જાય છે, સમૃદ્ધિ આવતી જાય છે અને આપણા દીકરા દીકરીઓના વિચાર હારા થતા જાય છે. એનું બીજું કોઈ કારણ નહીં, કારણ કે લક્ષ્મી શુદ્ધ નીતિથી કમાયેલી છે. બાકી અનીતિની કમાણી હોય, અનીતિથી આવેલા પૈસા હોય અને સ્પીડમાં આવેલા પૈસા હોય એ કાયમી નુકસાની કરે છે. એ ઘરમાં બરકત નથી રહેવા દેતા. કદાચ 5 રૂપિયા છે. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું કે જ્યારે બરોડાની અંદર ભગવાન સ્વામિનારાયણ જાય અને યોગીરાજ ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં જે હનુમાનની પ્રતિષ્ઠા કરે એવા ગોપાળાનંદ સ્વામી જ્યારે બરોડા જાય, સિયાજી રાવ સરકાર બરોડાના પાદરમાં ફૂલની પાખડીઓ ફેરવે અને સિયાજી રાવ સરકાર ન્યાનો શેઠ ઈ એમ કે યોગીરાજ મારે દરબારગઢમાં આવો, મારા નવાબગઢની અંદર આવો. ત્યારે યોગીરાજ એમ કે નહીં, અમારા ઉતારા તો નાથ ભક્તની ઘરે થાય. નાથ ભક્તની સ્થિતિ કેવી હતી ખબર છે? બપોરે કમાય તો હાંજે જમે, જેદી ન કમાય તેદી ઉપવાસ. જેદી નાથ ભક્ત ન કમાય તેથી ઉપવાસ થાય. એની સ્થિતિ કેવી છે? છતાં મોટા પુરુષો મહાપુરુષોને જવાનું મન થાય, અનંત કરોડો બ્રહ્માંડના માલિક ભગવાનને જવાનું મન થાય તો આવા ભગવાનના ભક્તોની ઘરે જાય કે મહેનતનું કરીને ખાય છે, નીતિનું કરીને ખાય છે અને અમારું ભજન કરે છે. એવા નાથ ભક્તની ઘરે ભગવાન જાય છે. લ્યો, બાકી ભગવાન ગઢડે આવ્યા ઈ પેલા તો દેનારા રાજ રજવાડા જતા હતા, પોતાની દીકરીઓ દેતા હતા, પોતાના મઠ હતા એના મહંત બનાવવા તૈયાર હતા. પણ ભગવાન નીલકંઠ ભગવાન સ્વામિનારાયણ ક્યાંય નો બંધાણા અને એબલ ખાચર પરિવાર એમ કે અમે આત્માએ સહિત મહારાજ તમારા શરણે છીએ. અને ભગવાન સ્વામિનારાયણ બોલે, ગઢડું મારું હું ગઢડાનો કદી નથી મટવાનો, દાદો મારો હું દાદાનો કદી નથી મટવાનો. અર્પણ એવું કર્યું છે. ધનથી બધું નથી મળતું. ભગવાન ધનથી રાજી થતા હોય તો આ દુનિયામાં એવા કેટલાય ખરબોપતિ છે કે ભગવાનને ન્યાય રિશ્વત આપી દે એમ છે કે લ્યો આ 25-50 કરોડ રૂપિયા 100 વર્ષ સુધીનું લખી દો. નહીં, ભગવાન ભાવના ભૂકા છે. 56 ભોગ દુર્યોધને આપ્યા હતા શ્રી કૃષ્ણ પરમાત્માને. જ્યારે શાંતિદૂત બનીને ગયા હતા, આ યુદ્ધ ન થાય, મહાભારત ન થાય અને કૃષ્ણ ભગવાને એમ કીધું હતું કે છેલ્લે 5 ગામ તું પાંડવને આપી દે, આ પંચનો રૂપિયો તને નહીં હદે, આ 5 ગામ આપી દે. અને ત્યારે દુર્યોધને એમ કીધું હતું કે હસ્તિનાપુરની એક ધૂળની ચપટી ન આપો. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલે કે હવે યુદ્ધ કલ્યા, મહાભારત હવે ભલે થઈ. બાકી શાંતિદૂત બનીને ગયા હતા. ભગવાનનો પ્રયત્ન પેલા કેવો હોય કે શાંતિથી બધું પતે, પણ દુર્યોધન ન માન્યા અને શાંતિદૂત પણ પૂરું થયું. દુર્યોધને કીધું કે સાંભળો, તમે જે શાંતિદૂત બનીને આવ્યા હતા, જે ઉપદેશ લઈને આવ્યા હતા, જે સંદેશ લઈને આવ્યા હતા, એ અહીંયા પૂરો થાય છો. તમે 14 ભુવનના નાથ શ્રી કૃષ્ણ પરમાત્મા છો, હાલો તમે જમવા બેસી જાઓ. 56 ભોગ હતા દુર્યોધનના. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલે કે તારું પાણી ન ખપે. કેમ? કારણ કે તે ભાઈનો રૂપિયો ખાધો, પંચનો રૂપિયો ખાધો. અને ભક્તો યાદ રાખજો, જીવનમાં 3 રૂપિયા કોઈ દી ન ખાતા. શાસ્ત્રો ના પાડે છે કે જેને 3 વસ્તુમાં હાથ નાખ્યા છે ને એ પૈસા જો તમારા ઘરમાં હશે તો ભૂખા નીકળી જાય. એક પંચનો રૂપિયો એટલે કે ભાઈઓ પરિવાર, એનો રૂપિયો જેને ખાધો હશે
એની સ્થિતિ બહુ બગડી જાય. બીજી ભાગીદારીનો, જેની આપણી પર ભરોસો મૂક્યો હોય અને આપણે એમાં ગદ્દારી કરી, એમાં કપટપણું કરી અને વિશ્વાસ તોડીને આપણે એના કઈ રૂપિયા લઈ લીધા હોય, આ બીજા રૂપિયા છે ને તમારા જીવનનું પતન કરી નાખે. અને ત્રીજો રૂપિયો દેવનો રૂપિયો. મંદિર હોય, તમે ક્યાંય વહીવટ કરતા હોય, ગ્રસ્ત હોય, મહંત બન્યા હોય, કોઠારી બન્યા હોય, કરતા હરતા હોય, યાદ રાખજો દેવનો રૂપિયો ઘરમાં આવે ને એટલે ભૂકો નીકળી જાય. ધર્માદાનો રૂપિયો એ ભૂકો કાઢ નાખે. આ 3 રૂપિયા કદાચ ભૂલે ચૂકે યાદ આવી જાય ને તો એનું યથા યોગ્ય પ્રાયશ્ચિત કરી એ પૈસા એને પાછા આપજો. બાકી જીવનમાં સુખ નહીં આવે. કદાચ 500 માળા કરશું, પંચનો રૂપિયો લીધો હશે, દેવનો રૂપિયો લીધો હશે, વિશ્વાસનો રૂપિયો લઈ લીધો હશે, કદાચ 1000 માળા કરશું ને તોય કલ્યાણ અને મોક્ષ નહીં થાય. 2 જ માળા કરવી પણ ભગવાનની આજ્ઞા સહિતની કરવી. 500 માળા નથી કરવી. દુર્યોધન કે ઠાકોરજી જમો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કે દુર્યોધન તારું પાણી ન ખપે, તે પંચનો રૂપિયો ખાધો, તારું પાણી હું પીવ તો મારી બુદ્ધિ પણ નઠારી જાય. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ત્યાંથી નીકળ્યા અને વિદુરજી ભાજી બનાવતા હતા અને વિદુરજી કીધું આવો કૃપાનાથ આવો, ભાજી જમો. ભગવાન આસન્યું ન લીધું, ભગવાને ઢોલિયો ન લીધો, ભગવાને કઈ બેહવા માટે માંગ્યું નહીં અને ભગવાન શ્રી કૃષ્ણ બેહી ગયા અને જમવા મળ્યા. ફેર એટલો હતો, દુર્યોધને 56 ભોગ દીધા પણ ઠાકોરજી ન જમ્યા. વિદુરજીએ ભાજી આપી. ભાવના ભૂખા ભગવાન, ભાવના ભૂખા વિદુરજીએ ભાજી ખવડાવી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જમી લીધા. આપણી એવી સુકૃત લક્ષ્મી છે, આપણા ઘરમાં મંદિર છે, એમાં આપણે રાધા રમણ દેવ, ગોપીનાથજી મહારાજ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, મદન મોહનજી મહારાજની દિવ્ય સ્વરૂપની મૂર્તિ રાખી છે. અને લક્ષ્મી આપણી સુકૃત છે. સુકૃત લક્ષ્મીનો આપણે થાળ બનાવ્યો છે, દાળ ભાત શાક પૂરી ભજીયા, જે કાંઈ સવારમાં નાસ્તો બનાવ્યો હોય છે, રાત્રે કઢી ખીચડી બાજરાના રોટલા શાક બનાવ્યું છે ને લક્ષ્મી જો સુકૃત છે ને તો દિવ્ય સ્વરૂપે આપણા મંદિરની અંદર, આપણા ઘરના અંદર જે મંદિર છે એ મંદિરમાં રાધા રમણ દેવી છે. તમે એને ધરશો ને તો રાધા રમણ દેવ જેમ વિદુરજીની ભાજી ખાધીને એમ રાધા રમણ દેવ મારો તમારો થાળ જમે. કેમ ન જમે? નીતિથી કમાજો. અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે, એક ટાઈમ મળે તો એક ટાઈમ જમજો, પણ અનીતિનો રૂપિયો કે અનીતિનું ધન કદી ઘરમાં ન નાખજો. કારણ કે પ્રકૃતિ ફરી જાય, અનીતિનો રૂપિયો આવે એટલે મહારાજ કે પતનની નિશાની ચાલુ થાય. આવે એ બહુ ગમે પણ જયારે એ નુકસાન કરે ને, એ નુકસાન આપણાથી સહન ન થાય. ઋષિ મુનિ ભગવાનના ગ્રંથો, મહાપુરુષો, મોટા પુરુષો ઘણી વાતો લખીને ગયા. આમ ન કરશો, આમ કરજો, આમ ન કરશો. એને આપણી માહિતી કાંઈ નહોતું લઈ લેવું, માત્ર આપણા જીવનું રૂડું કેમ થાય, આપણા જીવનું કલ્યાણ કેમ થાય, જીવાત્મા સુખી કેમ થાય, એક જ લક્ષ્ય હતો. અને એ લક્ષ્ય પ્રમાણે જો હું તમે હાલીએ, આપણી ઉપર ભગવાન રાજી થાય. રાજી કર્યા જેવા છે આ કળિયુગમાં એક ઠાકોરજીને રાજી કર્યા જેવા. રાજી રેજો તમે, રાજી રેજો રે મારા ગોપીનાથ, તમે રાજી રેજો. રાજી રે 1 મિનિટ તાલી કે સાથ. રાજી રેજો મારા ગોપીનાથ, તમે રાજી રેજો. ઓ રાજી રેજો તમે, રાજી રેજો રે મારા ગોપીનાથ, તમે રાજી રેજો. રાજી રેજો તમે, ગાવ બધાય ઉપર રાજી થાય ગોપીનાથજી મહારાજ. જે ગાહે એની ઉપર રાજી થાય. તમે રાજી રેજો. લાડ લડાવજો તમે, લાડ લડાવજો મારા ગોપીનાથ, તમે રાજી રેજો. લાડ લડાવજો તમે, લાડ લડાવજો મારા ગોપીનાથ, તમે રાજી રેજો. લાડ લડાવજો તમે, લાડ લડાવજો મારા ગોપીનાથ, તમે રાજી રેજો. લાડ લડાવજો તમે, લાડ લડાવજો મારા ગોપીનાથ, તમે રાજી રેજો. રાજી રેજો તમે, રાજી રેજો રે
મારા ગોપીનાથ તમે રાજી રહેજો. એ રાજી રહેજો, તમે રાજી રહેજો રે, મારા ગોપીનાથ તમે રાજી રહેજો. વાત આપણે કરતા હતા દાદા ખાચર. દાદા ખાચર ના બીજા લગ્ન થયા ને રતિ બાપા, એટલે લગ્ન થયા. લગ્ન થયા ને હજી લગ્ન ને 2-3 દિવસ જ થયા હતા. કેટલા દિવસ થયા હતા? હજી 2-3 દિવસ જ થયા. બહુ સરસ ચરિત્ર છે, સમજવા જેવું. ભૂરા ભગત 2-3 દિવસ થયા લગ્ન. એમાં જીવા ખાચર છે ને, એ દાદા ખાચર ની બહુ ઈર્ષા કરે. બે હગા કાકા ભત્રીજો. અને મહારાજ છે ને વારે વારે સભામાં શું કે ખબર? દાદા કેમ છે? દાદા ક્યાં ગયો? દાદો શું કરે? દાદા ક્યાં ગયો? કેમ દેખાતો નથી? મહારાજ એની જ યાદી કરે, એની જ યાદી કરે. એક દી જીવા ખાચર ને ઈર્ષા તો હતી. ઈર્ષા હોય એટલે ખીજ હોય. શું હોય? ઈર્ષા હોય ને, ઈર્ષા માન ખીજ આ બધું ભેગું જ હોય. ઈર્ષા હતી એટલે ખીજ એ હોય. અને એક દી ભગવાન સ્વામિનારાયણ લીંબુ તરુએ બેઠા હતા. જીવા ખાચરે ન્યા જઈને મહારાજને દંડવત કરીને કીધું, મહારાજ તમે મતભેદ બહુ કરો છો, એક તરફી બહુ કરો છો. મહારાજ કે અમારે થોડીક મતભેદ હોય, અમારે એક તરફી કઈ ન હોય. આમાં તો સર્વ જીવ હિતાવહ, કોઈ પણ જીવનું કલ્યાણ. નહીં મહારાજ, હું તમને હાકરનો શીરો ખવડાવું, દાદો તમને ગોળનો શીરો ખવડાવે, તોય કાંઈક હોય તો દાદો ક્યાં? દાદો ક્યાં? મારી યાદી જ કોઈ દી ન કરી. હું એનો કાકો છું, પણ મારી કોઈ દી યાદી જ નહીં. વાતમાં આખા દીમાં તમે નહીં નહીં ને 20 પછી વખત એમ બોલતા હશો કે દાદો ક્યાં? દાદો ક્યાં? દાદો ક્યાં? અમારી કોઈ દી યાદ. મહારાજ કે એવું ન હોય, પણ ઘડીએ ઘડીએ એનું નામ આવી જાય, આખો દી વગોડતા હોય તે દાદો યાદ આવી જાય. અમને એવું થોડું કોઈ જીવા ખાચર કે એને આગળ કરીએ તમને પાછળ કરીએ, એવું અમારા મનમાં ન. અમારે એવો મતભેદ ન હોય. એક નહીં, તમે એક તરફી કરો જ છો, તમે મતભેદ કરો જ, અને તમે ભગવાન થઈને આવું કરો છો, દુઃખ થાય છે. મહારાજ કે રાજી રહેજો. એમ કરીને પછી જીવા ખાચર ખીજમાં વૈયા ગયા. હું વૈયા ગયા? પણ મહારાજને તો ખબર જ હતી ને હું કરું. હાઈન્સ પડી ને હાઈન, એટલે મહારાજે દાદા ખાચરને બોલે, દાદા તો કે હા આવ્યા. એક કામ કર, જીવા ખાચરને બોલે, તાર કાકાને બોલે. કેમ? તો કે જે મહારાજે કીધું બોલા. અક્ષરવડી બે કાકો ભત્રીજા આવ્યા, બે આવીને દંડવત કર્યા. આવીને મહારાજને કે મહારાજ હા. મહારાજ કે કામ કરીએ, મને એમ થયું ગામના પાદરે આટો મારવા જાય. ક્યાં જાય? ગામના પાદરે. હાલો તમે કાકો ભત્રીજો. મારે હતવારો રે, બે હાથમાં મસાલ લીધી. ત્યારે તો કઈ લાઈટું હતી નહીં. હાથમાં મસાલો લઈ કાકો ને ભત્રીજો બે જાય. મહારાજ વચમાં, આ બાજુ જમણે દાદા ખાચર, ડાબે જીવા ખાચર. અને મહારાજ ગામની પાદરે ગયા. ગામને પાદરે ગયા ને પછી થોડી ઘણી સત્સંગની વાતો હાલતી હતી. એમાં ગામના પાદરે પૂગ્યા ને તો એક ઝૂંપડી બનાવી અને પરોક્ષના સાધુ. કેવા? પરોક્ષના એટલે પરોક્ષના સાધુ. પરોક્ષના સાધુ છે ને, ઈ અગ્નિદેવ ચાલુ કરી અને ધીમો ધીમો વરસાદ આવતો હતો અને બાજરાના રોટલા કે ખીચડી ને એવું બનાવતો હતો. તે ઓલું જે વરસાદનો પવન આવે ને એમાં અગ્નિ ઠરી જતી હતી ને ઓલા સાધુ બિચારા હેરાન થતા હતા. રોટલો પાકતો નહોતો ને ખીચડી પાકતી નહોતી, એવું બધું થતું હતું. એટલે મહારાજે જીવા ખાચરને કીધું, પરોક્ષના સાધુ હતા હો. એટલે મહારાજે જીવા ખાચરને કીધું, કારણ કે ગામધણી તો જીવા ખાચરે હતા, દાદા ખાચરે હતા, બેયની તાકાત હરકી જ હતી. એટલે મહારાજે જીવા ખાચરને કીધું. જીવા ખાચર તો કે હા. તો કે બિચારા પરોક્ષના સાધુ, એને ખીચડી બનાવી, રોટલો બનાવો, પણ બિચારા પવનને લીધે કઈ વ્યવસ્થા નથી, તો કઈક આની વ્યવસ્થા કરી દો ને. એમ બિચારા શાંતિથી રોટલો બનાવી શકે, ખીચડી બનાવી શકે. આ વરસાદ આવે છે ને પાણી ઉડે છે, સાધુ ભીંજાય છે અને બિચારા બીમાર પડશે ને હરકું જમી નહીં શકે, તો અમને દયા આવે છે. જીવા ખાચર આની કઈક વ્યવસ્થા કરો. એટલે જીવા ખાચરે જવાબ આવ્યો, મહારાજ હવા તો અહીંયા કેટલાય આવતો, હવા તો અહીંયા કેટલાય આવતો, મૂકો ને મહારાજ. મહારાજ કેમ બોલ્યા નહીં? 2-3 મિનિટ સત્સંગની વાત કરીને મહારાજે ઈ જ વાત દાદા ખાચરને કરી. કેને વાત કરી? દાદા, આ બિચારા સાધુને રોટલો બનાવો હોય, ખીચડી બનાવી હોય, આ વરસાદ આવે, આ પવનથી બધું આડાઅવડું થાય છે, બિચારા નથી હરખું જમી શકતા, નથી બી શકતા, આની કઈક વ્યવસ્થા કરો ને. ત્યારે દાદા ખાચર એમ કીધું, મહારાજ કયો તો અહીંયા વ્યવસ્થા કરું અને કયો તો મારો ઓરડો આપી દો. બોલો મહારાજ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જીવા ખાચરને કીધું, જીવા, યાદ મારે તને કરવો કે દાદાને કરવો? સમજો તમે વાત? મારી યાદ તમને કરવો કે દાદાને કરવો? જે સવાલ મેં તમને પૂછ્યો તો તમે એમ કીધું હવા તો કેટલાય આવે, અને એ જ સવાલ મેં મારા દાદાને પૂછ્યું તો દાદો એનો ઓરડો દેવા તૈયાર છે. હવે તમે જ નક્કી કરો કે મારે કેની યાદી કરવી. આ ચરિત્રથી મારે
જીવા ખાચર એ અક્ષરધામના મુક્ત હતા, એનો એક રોલ નિભાવવા આવ્યા હતા. અન્યથા કોઈ ન લેશો એવું ન સમજતા કે જીવા ખાચર પામર હતા. પામર હોય એ કોઈ દી ભગવાનના જોગમાં ન આવે. પામર હોય એ કોઈ દી ભગવાનના મંદિરે ન આવી શકે. પામર હોય એ ભગવાનની કથા વાર્તામાં ન બી શકે. જેને કથા વાર્તાનો લાભ મળે, સભા સત્સંગનો લાભ મળે, ઉત્સવ સમયાનો નામ મળે અને ભગવાન સ્વામિનારાયણ જેવો સર્વોપરી ભગવાન મળે ને, એ અક્ષરધામનો મુક્ત જ હોય, મુક્ત જ હોય. બીજો કોઈ નબળો હોય જ નહીં. પૂર્ણ ઉદય થવું જોઈએ, ભગવાન રાજી થવા જોઈએ. જીવા ખાચરનો એક રોલ હતો. આ રોલના માધ્યમથી આ એક ભગવાનનો મહિમા વધે એના માટેનો એક આ રોલ હતો. બાકી કોઈ સામાન્ય હોય? દાદા ખાચરના પરિવારમાં કોઈ જન્મવું હોય, કોઈ સામાન્ય હોય? જસુબા એમ માંગે કે અમારા વંશમાં કોઈ દિવસ કોઈ નબળો જીવ ન આવે, તો એ કોઈ દી નબળો આવે ન આવે. જેની લક્ષ્મી સુકૃત હોય, એનો ખોરાક સુકૃત હોય, જેનો ખોરાક સુકૃત હોય એની કમાણી સુકૃત હોય, જેની કમાણી સુકૃત હોય એના ઘરમાં બનનારી રસોઈ સુકૃત હોય, જેના ઘરમાં રસોઈ બનનારી સુકૃત હોય ત્યાં જમનારા ભગવાન અનંત કરોડો બ્રહ્માંડના માલિક હોય. જેની ઘરે ભગવાન જમતા હોય એ ઘર ભગવાનનું હોય, ભગવાનનું હોય. વાત ઈ કહેવાની છે કે ભગવાનની આજ્ઞા પાડતા કદાચ ગમે એવું દુઃખ આવે, ગમે એવી નિરાશતા પણ આવે, ગમે એવો પરાજય આવે, પણ યાદ રાખજો આપણે ભગવાનની આજ્ઞા પાડતા કદાચ આપણો પરાજય થાય ને તો ભગવાનના દરબારમાં આપણો વિજય થાય. એક 10 વર્ષની દીકરી હતી. કેટલા વર્ષની ભરતભાઈ? 10 વર્ષની દીકરી અને ટીવી જોતી હતી. હું જોતી હતી મુનાભાઈ? ટીવી જોતી હતી. એના પપ્પા રાત્રે દુકાન બંધ 9 વાગ્યાનો સમય હતો. 9 વાગ્યાનો સમય હતો. બાપ દીકરી બે સોપે બેઠા. 10 વર્ષની દીકરી એટલે બહુ બુદ્ધિવાળી ન ગણાય, એમ ઓછી બુદ્ધિવાળી પણ ન ગણાય. 9-10 વર્ષની દીકરી એટલે બહુ બુદ્ધિવાળી ન ગણાય અને બહુ ઓછી બુદ્ધિવાળી પણ ન ગણાય. એમાં એની દીકરી આમ રિમોટમાં પિક્ચર ફેરવતી ફેરવતી, ટીવી ફેરવતી ફેરવતી, એ પપ્પા મારે એક કામ હતું, મારે એક વસ્તુ જોઈએ છે. પપ્પા કે બોલ ને. તો કે મારે એક હારો હહરો જોઈએ છે. શું જોઈએ છે? હારો હહરો જોઈએ છે. એટલે એના પિતાને એમ થયું કે મારા જવાબ શું આપવો? એમ 9-10 વર્ષની દીકરીમાં જવાબ, પણ બાપુ એ હોશિયાર હોય ને એને એમ કીધું દીકરી એક કામ કર, થોડાક વર્ષ આવવા દે પછી તને સરસ મજાનો સસરો ગોતી દે. તો કે તો વાત ગોતી દેજો. હા ગોતી દે, પણ થોડાક વર્ષ આવવા. 2-5 મિનિટ થઈ. ઈ કે પપ્પા એક કામ કરો, હહરા નથી જોતો, હાલો ને. હા હું ગોતી દઉં ને. હા હું. એના પિતાએ કીધું એક કામ કર, થોડાક વર્ષ આવવા દે પછી હા હું દઈ દે તને, હું ગોતી દે તને સરસ મજાની. ગોતી દેજો. અરે ગોતી જ દઉં. 2-5 મિનિટ થઈ. દીકરી કીધું મારે હા હું નથી જોતો, હરો નથી જોતો. એક કામ કરો, મને મારે 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 દેર હારો જોઈએ છે. શું જોઈએ છે? એના પિતા કે એક કામ કરી દીકરી, થોડાક વર્ષ આવવા દે, હરો હા હું દે, ત્રણેય તને હું સરસ ગોતી દે, તું જોતો કરી તને બહુ સરસ ગોતી. દીકરી માની ગઈ, ડાય હતી. થોડીક વાર થઈ. દીકરી કે એક કામ કરો, નથી હરો જોતો, નથી હા હું જોતો, નથી દેવર જોતો, એક કામ કરો મને એક સારી નણંદ ગોતી દો. હું ગોતી દો? નણંદ. અને ત્યારે એના પિતાએ કીધું દીકરી થોડાક વર્ષ આવવા દે, એક હારો ધણી ગોતી લઈને એટલે બધું મફત આવશે. શું આવશે? એક હારો ધણી ગોતી લે એટલે બધું મફત આવશે. એમાં કળિયુગની અંદર સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ નું આપણે શરણું સ્વીકારી લઈએ ને એટલે આ લોકનું સુખ તો બધું મફત આવશે, મફત આવશે. બળ્યું નામ ભગવાન સ્વામિનારાયણ કારિયાણીમાં ઉત્સવ કરતા હતા. ક્યાં કારિયાણી? ક્યાં આવ્યું? કોને ખબર છે? કારિયાણી, કાલવાની ની કારિયાણી. ક્યાં આવ્યું? રતિ બાપા ગઢડાની મેરે સાળંગપુર પાસે મહારાજ ત્યાં ઉત્સવ કરતા હતા. વસ્ત્રા ખાચરના દરબારગઢમાં ઉત્સવ હતો. ત્યાં આજુબાજુના ગામના હરિભક્તો બધા આવ્યા હતા. એમાં સાળંગપુર નરેશ જીણાભાઈ દરબાર, આપણા સંપ્રદાયમાં 2 જીણાભાઈ થઈ ગયા. એક દાદા ખાચરના કાકા ગઢડા અને એક સાળંગપુરના ધણી. કોણ? જીવા ખાચર. એ જીવા ખાચર થઈ ગયા. આ જીવા ખાચર ઉત્સવમાં હતા અને ઉત્સવ પૂરો થયો ને એટલે સાળંગપુર થી કારિયાણી 8-10 કિલોમીટર થાય. હાઈન જેવું પડ્યું ને એટલે જીવા ખાચર પગ દબાવતા હતા. મહારાજ ને કે મહારાજ સાળંગપુર હાલો નહીં. મહારાજ કે પણ હવે આવ્યા છે તો અહીં રોકાઈ જાય. તો કે નહીં મહારાજ હાલો ને, ત્યાં રાત રોકાઈ જાજો, હવારમાં ઠાકોર જમાડજો, સંતો બધા આવે ને. મહારાજ જીવા ખાચર નો ભાવ બહુ પવિત્ર. મહારાજે 2-3 વાર ના પાડી પણ જીવા ખાચરે કીધું મહારાજ હાલો ને, મહારાજ હાલો ને, મહારાજ હાલો ને. અને મહારાજ કેવા છે? પ્રેમી જનને વશ પાતળિયો. ભગવાન તો પ્રેમી જનને વશ છે.
તરત મહારાજે હા પાડી, કઈ વાંધો નહીં, હાલો સાળંગપુર આવ્યા. ક્યાં આવ્યા? સાળંગપુર આવ્યા, રાત રોકાણા. સવારે મહારાજ રાજાધિરાજ થયા, મહારાજનો થાળ થયો, મહારાજ થાળ જમ્યા, અને મહારાજ ગામના મધ્યે ઢોલિયો ઢળાવી અને જીવા ખાચરે ત્યાં બેહાડ્યા અને મોટી સભા થઈ. મહારાજે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાતો કરી. પણ ખેડૂ લોકો બધા સભામાં બેઠા હતા. કોણ બેઠા હતા? અને ખેડૂ માણસ ચિંતા કઈ હોય? વરસાદ બહુ પડે તોય ઉપાધિ, અને ન પડે તોય ઉપાધિ. ખેડૂનું કેવું હોય કે વરસાદ ન વધવો જોઈએ, ન ઘટવો જોઈએ, તો વાવણી ને પાક સારો થાય ને. પટેલ તમારે ખેતીવાડી હોય, ખબર હોય. એમાં બધાય પટેલ જે બેઠા હતા, ખેડૂ લોકો બેઠા હતા, એ બધાના મન ઉદાસ હતા. મોઢા ઉપર ખબર પડી ગઈ મહારાજ કે બધા ઉપાધિમાં બેઠા. અને ઝીણાભાઈ દરબારી, એને ખેતીવાડી હતી, એટલે મહારાજે કીધું, દરબાર સભામાં કેમ આમ શોખ જેવું વાતાવરણ છે? અમે આવી વાતો કરીએ છીએ, હે, તો આ શોખ જેવું વાતાવરણ કેવું છે? ચરિત્ર બહુ નાનું છે હો, પણ બહુ સરસ છે ચરિત્ર, સમજવા જેવું ચરિત્ર. આ ચરિત્રના માધ્યમથી મારે તમારે ઘણું સમજવાનું આવે છે. આ ચરિત્ર વગોળતા જ રહેવાનું છે. આ ચરિત્ર કઈ હું પહેલી વખત કહું એવું નથી. આ ચરિત્ર 200 વર્ષથી સંતો, હરિભક્તો, બ્રહ્મચારી, પાર્ષદો, સાંખ્યોગી કેટલા બે વગોળ્યા છે. પણ આ ચરિત્ર વગોળતા વગોળતા આમાંથી જે કઈ જે મર્મ પડ્યો હોય, મહિમાનો મર્મ પડ્યો, એ મારે તમારે લેવાનો. મહારાજે કીધું, આ સભા કેમ શોક થી ભરેલી છે? આમ બહુ આમ બહુ થનગનાટ કેમ નથી? સાળંગપુરના હરિભક્તોનો તો જય જયકાર હોય. ત્યારે ઝીણાભાઈ એમ કીધું કે મહારાજ, ચોમાસું પૂરું થવા આવ્યું, વરસાદનું એક ટીપું નથી પડ્યું. વાવણી થઈ ગઈ એટલો પડ્યો તો, હવે વરસાદ પડે તો બધું ઉગે, અને ઉગે તો ખેડૂત લીલા લેર થાય. બાકી ખેડૂને પછી આ મોટા તો આખું વરો જોવાના રહે તમારે જયારે જયારે સાળંગપુર આવો, કારણ કે વરસાદ જ નથી. એક વાર વરસાદ જ વાવણી થઈ, પડ્યો પછી મહારાજ 3 મહિના વહી ગયા. હવે તો શિયાળાની શરૂઆત થવા આવી છે, તો મહારાજ હવે તો વરસાદ આવે ને એટલે આ બધા મારા જે કઈ મોઢા છે ને, આ બધા ફૂંકાઈ ગયેલા છે. એનું કારણ કે વરસાદ નથી પડ્યો. જો વરસાદ પડે તો મોઢા પાછા ખીલે. મહારાજ કે તો વરુણદેવની ઈચ્છા નહીં હોય. વરુણદેવ ને વરસાદ કોણ પાડે? વરુણદેવ ને. વરુણદેવની ઈચ્છા નહીં હોય, એમાં હું શું કરું? મહારાજ કે હો, વરુણદેવની ઈચ્છા ન હોય, બાકી હોતો એને આપેલો છે, એને ખબર જ છે ક્યારે પાડવો ન પાડવો. હવે જો 3 મહિના નહીં પાડ્યો હોય તો એની ઈચ્છા નહીં હોય. એવું બોલ્યા ને ત્યાં તો જે હરિભક્તમાં થોડો ઘણો થનગનાટ હતો ને, એ બંધ થઈ ગયો. હાવ બેહી ગયા થાવ. મહારાજ કે આ તો હાવ કલર કપાઈ ગયો. મહારાજ કે કામ કરીએ, વરસાદ થાવો હોય તો થાય, ન થાવો હોય તો કઈ નહીં. આપણે ભજન કરવા ભેગા થયા, ભજન તો કરીએ. પછી બધે ધરાર હા પાડી. હું પાડી, હા ભજન તો કરવું છે, બરોબર છે, ભજન કરાય. મહારાજ કે આ કઈ જવાબ હરકો આવ્યો? મહારાજ કે હાલો કઈક દયા કરીએ. મહારાજ કે કામ કરીએ, કીર્તન ગાય. હાલો બધા કીર્તન ગાવ. હરિભક્તો કે તો સંતોને આવડે, અમને થોડાક આવડે. વરસાદ પડે તો બધું આવડે. એટલે હું ઘણી વખત કહું ને કે સુખ હોય ને ત્યારે તો મંદિરે દોડી આમ લાવો જલ્દી, હું છે આમ, એ વાત જવા દો. અને અમે ઘણી વખત સભામાં વાત કરતા કેવો વૈરાગ્ય ચડે. બધાને ચડતો હોય ને, કોઈ પણ ધર્મકુળ આશિત સંતો હોય, લાલજી મહારાજ આશીર્વાદ દેતા હોય, કે કોઈ હરિભક્ત કથા વાર્તા કરતો હોય, ત્યારે જે 1-1.5 કલાકનું વાતાવરણ, ત્યારે આપને એમ જ થાય કે નહીં, હવે ઘેર જાય બીજો ભજન કરી લો, ભજન કરી. જો અત્યારે તમને એમ થતું છે કે મહારાજનું ભજન કરી લ્યો, હવે ઘેરે કોણ જાય? પણ જેવી સભા પતે 5-10 મિનિટ જાય ને, ત્યાં તરત આપણે કોટ બોટ પહેરશું. કેમ? તો કે હવે ઘેર જાય ને બાપા 2 કલાક. અત્યારે જો ક્યાંય જવાનું મન ન થાય. કેમ? કારણ કે આ જગ્યા કેની હોય? આ ભગવાનનો આવો પ્રભાવ આવતો હોય. અત્યારે ભગવાનની એવી સામર્થ્ય વવરાતી હોય. અત્યારે આપણે આનંદ કિલોલ થતો હોય. અત્યારે ભગવાન સ્વામિનારાયણ આપણી ઉપર રાજી થતા હોય, એટલે વાતાવરણ દિવ્ય થઈ ગયું હોય. કેવું થઈ ગયું? ક્યાંય પણ સભા હાલતી હોય, સત્સંગ હાલતો હોય, સિદ્ધાંત પ્રમાણે જ્યાં જ્યાં વાતો થતી હોય, ત્યાં દિવ્ય વાતાવરણ થઈ જાય. ત્યારે ભગવાનનો એક કેપ, ભગવાનનો એક પાવર, ભગવાનનું એક સામર્થ્ય, એ ઉજાસ થતું. મહારાજે કીધું કીર્તન ગાવ ને ભાઈ. તો કે એ તો સંતો ગાય તો સારું લાગે. સંતો 2-4 કીર્તન ગયા. મહારાજ કે હવે બહુ પરીક્ષા કરવી નથી. ત્યારે મહારાજે એમ કીધું, એક કામ કરીએ, આપણે બધા ધૂન કરીએ. હું ધૂન બોલાવું, તમે ઝીલો. મહારાજે સાળંગપુરમાં ધૂન કરેલી છે. મહારાજ બોલ્યા હતા અને બધા હરિભક્તો ઝીલા હતા. એટલે એક હરિભગત હતો ને, એને એમ કીધું, હા મહારાજ ધૂન બોલીએ તો થાય હું? મહારાજ કે ધૂન બોલ્યા ને કદાચ વરુણદેવ રાજી થઈ જાય અને વરસાદ પાડી દે તો? એટલું જ ભગવાન બોલ્યા. અને ભગવાનની વાતમાં ભરોસો તો બધાને હતો, ખાલી મહારાજ બોલવા જોઈએ.
અને જીણાભાઈ દરબાર કીધું કે ધૂન બધા એવી ઝીલજો કે ભગવાનને કઈક કરવું પડે. એમ ભગવાનને કહેવાય ને આપણે આમ 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 તાણી દીધા. અને મહારાજ કે રેડી સાળંગપુર વાળા ખાટી ગયા. અને મહારાજ ધૂન ચાલુ કરી. ઈ કે મહારાજ કે બધા હરખું ઝીલજો હો. જીણાભાઈ દરબાર કે તમે કાંઈ બોલો માં, હું કહીતો. જીણાભાઈ દરબાર કે સાંભળો, કોઈનું બંધ ન રહેવું જોઈએ. એમાં જે ખેડવું છે એ તો તાલીઓ વગાડજો, કારણ કે ભગવાનનું નક્કી નહીં. જો ધૂનથી રાજી થાય તો મેં હમણાં બાળશે એમ કરી મહારાજને વખાણ કરી નથી કેતા. મહારાજ કે રેડી, હવે તો અમારે ન છૂટકે, ધૂન નહીં કરે તો હવે તો પાડવો જ પડે એમ છે, કારણ કે વાત જ એવી થઈ ગઈ છે. અને મહારાજ કહેતા હો, સભાનું ધાર્યું થાય, સભાનું ધાર્યું થાય. અને આ તો પોતે સભા સાંભળનારા, સભા કરનારા, કરતું મન્યતા કરતું, પોતે પ્રગટ પુરુષોત્તમ નારાયણ સાળંગપુરમાં બેઠા હતા. અને મહારાજે ધૂન ચાલુ કરી. સ્વામી ના આપણે કરવાની છે, ભલે આપણે વરસાદ નથી જોતો, પણ 1 મિનિટ આપણે ભગવાનને રાજી અક્ષરધામમાં ધૂન પૂગવી જેવી બે જ કરી. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે, ઓ સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે, હરે સ્વામી નારાયણ ગાઓ તાલી કે સાથ અનંત કરોડો બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણ નારાયણ રે, હરે સ્વામી નારાયણ 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 નારાયણ એ 5-15 મિનિટ છે ને વાંદડા છે ને બંધાવા માંડ્યા. હું થવા માંડ્યા અને ધીમો ધીમો પવન ફેંકાવા માંડ્યો. કલાક 1.5 કલાક થઈને ત્યાં વરસાદના છાંટા થવા માંડ્યા. પછી તો એવો વરસાદ પડ્યો કે બધાને ઘરમાં જ આવવું પડ્યું. જીવા ખાચરે કીધું, મહારાજ કૃપા કરી. મહારાજ કે અમે ભજનની વાત કરી અને તમે કોઈ ઢીલા ન પડ્યા. ભલે બધા ઉપાધિમાં હતા, છતાં તમે એમ કીધું કે ભજન કરી લઈએ, ધૂન કરી લઈએ, સભા કરી લઈએ. મહારાજ કે અમે રાજી થયા ને, એટલે પછી મહારાજ કે વરસાદ તો પડવાનો નહોતો, પણ અમે રાજી થઈ ગયા કે અમે વરસાદ પડાવી દીધો. કહેવાનું એ છે, વરસાદ પડ્યો ઈ આ ચરિત્ર આપણે નથી કહેતા, પણ ગમે એવી ઉપાધિ હોય, આ ચરિત્રના માધ્યમથી મારે તમારે એ સમજવાનું છે કે કદાચ જીવનમાં ગમે એવી ઘટના બને, આ તો જીવન છે. જે ધાબળો આપને શિયાળામાં બહુ ગમે છે, ઉનાળામાં એ ધાબળો આપને નથી ગમતો, એમ જ આપણા જીવનનું છે કે આજ આપણા જીવનમાં સુખ આવે, કાલ દુઃખ આવે, આજ સુખ આવે, કાલ બધાય દિવસ હરખા નથી રહેતા. સમય સમયનું કામ કરે, સમય હોય બલવાન. એમ સમયે સુખ આવે, દુઃખ આવે. જે મગ આપણે જુવાનીમાં કાચા ખાઈ જતા હોય અને આવા કનુ બાપાની ઉંમરના થાય ત્યારે બાફેલાય ન ખાઈ શકીએ, બસ આ સમય, આ જ સમય, બીજો કોઈ સમય નહીં. જે મગ આપણે કાચા ખાઈ જાય, અત્યારે મને મગ આપો તો મારા દાંતની એટલી મજબૂતાઈ હોય કે ઈ મગ હું કાચો ખાઈ જાઉં, પણ હવે ઈનો ઈ મગ તમે બાફેલો મને હવે પછીના 40 વર્ષ પછી આપો, ત્યાં તો દાંતે નીકળી ગયા ને દાઢે નીકળી ગયું હોય ને આપણે શું કે નહીં બાપા, હવે તો અમારે કઈ ખવાતું નથી. કેમ? કારણ કે સમય એવો છે. એમ આપણા જીવનમાં આજ સુખ હોય તો કાલ ભગલે ભગવાનની ઈચ્છાથી દુઃખ આવે. એટલું ભગવાનના ભક્તો એટલું યાદ રાખવું, ભગવાનની ઈચ્છાએ જીવવું છે. સુખ આપે તોય તું આપે, દુઃખ આપે તોય તું આપે. એક હરિભગતને ભગવાન તેડવા માટે જવાના હતા અને મહારાજે એમ કીધું કે થોડાક સમય પછી તેડી જાય. તો ત્યારે હરિભગતે કીધું થોડાક સમય પછી આવો તો ઠીક છે, આજે આવો તો ઠીક છે, કાલે આવો તો ઠીક છે, પણ સાંભળો, આવું તો તમારે પડશે. તેથી જ હું અક્ષરધામમાં આવી. તમે સમજ્યા આખી વાત? હું કીધું એને?
આજે આવો તો ઠીક, કાલે આવો તો ઠીક, પરમ દાડે આવો તો ઠીક, ને વર્ષો પછી આવો તો ઠીક, પણ આવું તમારે પડશે. સમજા તમે? એમ આપણા જીવનમાં આજે દુઃખ હોય, કાલે દુઃખ હોય, પરમ દાડે દુઃખ હોય, તો ભગવાનને હું કેવું, આજે ભલે દુઃખ હોય, કાલે ભલે હોય, પરમ દાડે દુઃખ ભલે હોય, દુઃખ તારી ઈચ્છાથી આવ્યું ને તો મારા વાલીડા સુખે તારી ઈચ્છાથી તું આપજે, તો ભગવાન રાજી થાય, ઠાકોરજી રાજી થાય, અને રાજી એક ભગવાન થાય ને પછી પાંડવો પાસે કઈ નહોતું. દુર્યોધન પાસે રાજમહેલ હતા, હસ્તિનાપુરનું રાજ હતું, છતાં આપણે પાંડવો જંગલમાં રેખડા ફર્યા. આપણે કેને યાદ કરીએ છીએ? આજ આપણે પાંડવોને યાદ કરીએ, કારણ કે પક્ષ ભગવાનનો રાખીને બેઠા હતા, એને ભગવાનને રાખ્યા હતા. આપણે દાદા ખાચરને આજે 200 વર્ષ પછી હું કરવા યાદ કરીએ છીએ, નરસિંહ મહેતાને 500 વર્ષ પછી હું કરવા યાદ કરીએ છીએ, બાઈ મીરાને હું કરવા યાદ કરીએ છીએ. બાકી તો જુનાગઢમાં ઘણા ભજન કરનારા હતા, તે દાડે હતા, પણ આજે આપણે નરસિંહને યાદ કરીએ, મહેતાને યાદ કરીએ, હું કરવા યાદ કરીએ? એને ભગવાન રાખ્યા હતા. આજે તમે જુનાગઢ દામોદર કુંડે 2 થી 4 ની વચમાં જાઓ તો આજે નરસિંહ મહેતાની કરતાલનો અવાજ આજે આવે છે. હું કરવા આવે છે? એવું પવિત્રપણે થઈ ભજન કરતા હતા. એક ચરિત્ર હું ઘણી વખત કહું છું કે એની ભાભીએ નરસિંહ મહેતા ઉપર અત્યાચાર કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું, કોઈ જાતનું બાકી નહોતું રાખ્યું, અને આ એક જ વાત કરે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ત્યારે એના ભાભી એમ કીધું કે તને કઈ થાતું નથી? એટલું દુઃખ મળે, એટલી તારી કઈ આબરૂ નહીં ગામમાં, તને કઈ થાય નહીં, અને તું એમ કે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, ક્યાં છે તારો કૃષ્ણ? એને ભાભી કે એટલું દુઃખ આપ્યા પછી નરસિંહ મહેતા દાંત કાઢતા કાઢતા કે ભાભી તું જ મારો કાનુડો છે, લે તું જ કૃષ્ણ છો. અરે હું તારી ભાભી છું, તને એટલું દુઃખ આપું, શિયાળામાં ઠંડુ પાણી આપું, ઉનાળામાં તને ગરમ પાણી આપું, અને તારી ક્યાંય મેં હારી વાત નથી કરી, અને મારામાં કૃષ્ણ? તો કે હા, મને તો માણામાં કૃષ્ણ દેખાય, માણામાં કૃષ્ણ દેખાય. આના ઇતિહાસ હોય. 8 વાગે ખીચડી ખાઈને મેગી ખાઈને હોઈ જતા કે મારા દીકરાને મારે આર્મીમાં મોકલવો છે, એના ઇતિહાસ હોય? ન હોય. એના ઇતિહાસ ન હોય. એના ઇતિહાસ થાય ભાઈ ગુમ થયેલ છે 25 કરોડનું કરીને, એવા ઇતિહાસ થાય. 2 ગાંડા હતા ને, 2 ગાંડા દરબાર, એક ગાંડાને કે ભગવાને આપણી પર કૃપા કરી છે. હાર્દિક જય સ્વામી. ભગવાને આપણી પર કૃપા કરી છે. એક ગાંડાને કે ભગવાને આપણી પર કૃપા કરી. બીજો ગાંડો હતો તો કરી ગાંડો, કંટાળેલો ગાંડો હતો, કે હું કૃપા? જ્યાં જાવ ત્યાંથી હેડ કરે, કૂતરાને રોટલો આપે, આપણે તો ઈ નથી. દુકાને જાવ તો ત્યાંથી કાઢે, ઘેરે જાવ તો કાઢે, હગાવાલામાં જાય તોય કાઢે. ઉપડો ગાંડાવ, આમાં હું આપણી ઉપર ભગવાનની કૃપા હું? બીજો ગાંડો કે તું ભલે કે પણ કૃપા ભગવાનની ભાવ છે, ઠાકોરજીની કૃપા આપણી પર ભાવ છે. અરે પણ શેની કૃપા? કઈ નહીં લેવા નહીં દેવા, કોઈ આપણે પ્રેમથી બોલાવતું. ઓલો કે તું ભલે કે પણ કૃપા તો ખરી ભગવાનની આપણી ઉપર. અરે પણ શેની કૃપા? તો કે કૃપા જ કહેવાની આપણી મૂળ આબરૂ નહીં, ક્યાંય આપણી આબરૂ જ નહીં. આ કૃપા કેવી કહેવાય? લ્યો, જેને સંતોષ છે એને એમાંય સંતોષ છે. તમે સમજા? ગાંડાની વાતમાંથી આ લેવાનું છે. ઈ કે મૂળ આબરૂ નથી, ભગવાનની કૃપા તો જો આપણે આબરૂ વગરના રાખ્યા છે. હે, આપને કદાચ નાનું મોટું આવે તો આવા ચરિત્ર યાદ કરવા, કે ગાંડાની આવી કૃપા થતી હોય તો કદાચ ભગવાને આપને કાયમી સુખ આપ્યું હોય તો કઈક વંટોળિયો આવે. અને યાદ રાખજો, વંટોળિયો ત્યારે જ આવે જ્યારે ભગવાનની આજ્ઞા લોપ, બાકી વંટોળિયો ન આવે. આજ્ઞા લોપી હોય તો જ દુઃખ આવ્યું હોય તો જ દુઃખ આવે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે એટલે ગેરંટી હેરે કહીશ. મહારાજે કીધું કે અમે જીવાત્માને દુઃખ દેતા નથી, જે જીવાત્માને જે ગ્રસ્તને દુઃખ આવે છે એ તો આજ્ઞા લોપે આવે છે, બાકી અમે કોઈને દુઃખ નથી દેતા. આજ્ઞા લોપે આપણે જ ગોતી લેવું, દુઃખ આવે ત્યારે ગોતી લેવું. જે એક સરસ એક્ઝામ્પલ, કદાચ તમને ગમે ન ગમે, આપણે કાયમી શરીર સારું હોય કે ન હોય, 5-6 દી થાય ને આપણે ઝાડા થાય, ઝાડા શું કહેવાય? ડાયરિયા કહેવાય ને સાહેબ? શું કહેવાય ડોક્ટર સાહેબ? ડાયરિયા થાય તો આપણે તરત ન કે આજે શું ખવાઈ ગયું છે, આજે આપણે વિચાર કરીએ કે ન કરીએ? હા, આ ઓચિંતું કેમ થયું? રાત્રે તો કઈ નહોતું, સવારમાં ઝાડા કેમ થઈ ગયા? એક ઝાડાનું ઓપ્શન આપું છું તમને. આ ડોક્ટર બેઠા તમને ખબર આરામ, તો આપણે તરત રાત્રે ઘી વધુ ખવાઈ ગયું છે, તરત વિચાર આવી જાય કે ન આવી જાય? એમ દુઃખ આવે ને ત્યારે વિચાર કરું કે આ દુઃખ રૂપી ઝાડા કેમ થયા, એટલે તરત યાદ કરવા માંડું. આગલા દિવસના 2-3 દિનના પાના ખોલો ને એટલે તરત ખબર પડી જાય, હા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપાણી આ દુઃખ છે, સહન કરી લેવાનું. જેમ ઝાડા સહન કરી લઈએ, એનું કઈ નિવારણ કરીએ છીએ આપણે? હા, કદાચ દવા બવા લઈએ
તો એ એક નિવારણ થાય. પણ ઈ જે કાંઈ ઝાડાનું જે કાંઈ લિમિટ હોય એ તો લિમિટ એની પૂરી કરે. એમ દુઃખ હોય ને, દુઃખ આવે, આજ્ઞા લોપે દુઃખ આવે એટલે પ્રાયશ્ચિત કરી લ્યો એટલે થોડુંક ઓછું થાય. જેમ દવા લ્યો એ પ્રાયશ્ચિત કહેવાય. શું કહેવાય? દવા લ્યો એટલે ઝાડામાં સ્ટોપ થઈ જાય ને, કઈક કબજિયાતની દવા લ્યો એટલે એવું કઈક આવે. જે ઝાડા થયા હોય એને ખબર હોય. એમ જે દવા લ્યો એ ઝાડાનું પ્રાયશ્ચિત થયું. એમ જયારે જીવનમાં દુઃખ આવે ત્યારે 2, 3, 5 દી 10 દી અગાઉના પાના જોઈ લેવા કે રેડી આ આજ્ઞા તોડી એટલે દુઃખ આવ્યું તો એનું તરત પ્રાયશ્ચિત કરી લેવાનું. એટલે ઈ દુઃખ રૂપી ઝાડા આપણા. પણ આપણે એમ કે લડી લેવું તો પછી લડી લેવાય. પછી ઘણા આપણે એમ કે ને કે ભાઈ જોજો આમ ન કરે, ના ના ઈ ટાણે જોઈ લેવું. આ તો પછી એનો કઈ પછી એનો જવાબ ન હોય ને એ કે ટાણે સમજી લેવું. ઘણા આપણે કહેતા ને કે આ ન કરે, આ બહુ દુઃખ આવશે, આવું ન કરાય. તો કે નહીં, ભગવાન અરે સમજી લેવું છેલ્લે. હા, તો ઈ વાતે પછી તો એનો જવાબ જ નથી. ધ એન્ડ, પિક્ચર ઇઝ ફિનિશ. એ કે અમે ભગવાન અરે સમજી લેવું. તો પછી એનો કોઈ રસ્તો નથી ને ભાઈ. શેનો રસ્તો? એનો પછી રસ્તો નરેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા ને, આ જન્મ ચિંતી છે. આપણા મહારાજ શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને બાલલાલજી મહારાજ નો જન્મ દિવસ આજ બે છે. આપણે મહારાજની આરતી, ધર્મકુળની આરતી અને ધર્મકુળ માટે દુલારી પણ આવી છે. એટલે આરતીના દર્શનમાં આપણે લાભ મળશે. પણ આજ્ઞાની વાત આવી ને એટલે કહું કે હરિભક્તો મહારાજ શ્રી જયારે ગાદી ઉપર હતા, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલજી મહારાજના દાદા, એ જયારે ગાદી ઉપર હતા ને આચાર્ય મહારાજ, ત્યારે કોઈ હરિભક્તો જાય ને પછી એમ કે બાપુજી મારા દુઃખ છે. કે ને મારા આપણા ગુરુ કહેવાય ને, ગુરુને તો બધા કહેવાના જ છે. આપણે આજે કઈક ગુરુ, આપણે કઈક દુઃખ હોય તો આપણે કહીએ ને કે બાપુજી આ કેમ આવું થાય છે, કેમ આમ થાય છે, તો આપણે રસ્તો આપે, પ્રાયશ્ચિત આપે, કે જે કાંઈ સ્થિતિ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે આપણે આજે નિવારણ આપે. એટલે જે હરિભક્તો મહારાજ શ્રી પાસે જાય ને ગુરુભાઈ, એટલે એમ કે મહારાજ શ્રી હમણાં ઘરમાં બહુ દવાખાનું છે, બહુ દવાખાનું આવી ગયું છે. માં હાજી થાય તો બાપ બીમાર પડે, બાપ હાજા થાય તો બેન બીમાર પડે, બેન હાજી થાય તો ઘરવાળી બીમાર થાય. મહારાજ શ્રી 6 મહિનાથી ખાટલો છે. કા પછી અન્યથા કોઈ પણ કે ધંધો નથી હાલતો, કે હમણાં મારું કન્સ્ટ્રક્શન નું કામ નથી હાલતું, જે કાંઈ આપણા ગ્રસ્તની ઉપાધિ હોય એ ગુરુને આપણે રજૂઆત કરીએ. શું કરવા? કે એનો કાંઈક આપને રસ્તો આપે. નરેન્દ્ર પ્રસાદજી મહારાજ બધી વાત સાંભળી લે. કોઈ હરિભગત જાય ને પછી એમ કે મારે ઘરમાં બહુ દવાખાનું છે. મહારાજ શ્રી કે જે દુઃખ હોય ને એ કહી દે. શું કેતા? જે દુઃખ હોય એ તમે તારે કહી દે. એટલે આને તો મોકો મળી જાય. એ કે રેડી, આ તો નિવારણ જ થઈ જાય. એટલે બધા દુઃખનું કેવા માંડે કે મારે સંબંધ નથી થતો, જે કાંઈ આપણા ગ્રસ્તના નાના મોટા દુઃખ હોય. પછી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ છે ને એ શિક્ષાપત્રીનો થપ્પો ભેગો જ રાખતા. શું રાખતા? પછી શિક્ષાપત્રી આપે ને એમ કે ભગત ઓલા ખૂણામાં જઈને 212 શ્લોક છે વાંચી લે. શું કે? તો કે મહારાજ શ્રી તો પૂજામાં હું વાંચું જ છે. મહારાજ શ્રી કે કેટલા શ્લોક વાંચે? તો કે 11. એક કામ કર, અત્યારે બેહીને 212 વાંચી લે. એટલે ઓલો જઈને 212 શ્લોક વાંચતા અડધી કલાક એટલે વાંચી લે. એટલે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ આવીને એમ કે બાપુજી વાંચી લીધા? મહારાજ શ્રી કે વાંચી લીધા? તો કે હા વાંચી લીધા. હવે 212 શ્લોક વાંચ્યા ને એને વગોય, આમાંથી કઈ આજ્ઞા લોપી કે તારે દુઃખ આવ્યું છે? આમાંથી એક આજ્ઞા લોપાણી હોય તો જ તારી ઘેર દુઃખ આવ્યું. ઓલો કે હા એ વાત સાચી, મેં આ કર્યું તું, બસ ઈ બંધ કરી દે એટલે દુઃખનું નિવારણ. બીજી કઈ વિધિ નથી, કારણ કે સ્વામિનારાયણના દરબારમાં કાંઈ વિધિ ન હોય. શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે, ગળામાં કંઠી પહેરે, શિરમાં શિખા રાખે, કપાળમાં તિલક ચાંદો રાખે અને વિદ્યમાન આચાર્ય મહારાજનો ગુરુ મંત્ર હોય, એનું અક્ષરધામ પાકું થાય ને થાય. બીજી વિધિ હોય જ. અને જે ભગવાનની વૈદિક સંપ્રદાય છે, પછી કૃષ્ણ સંપ્રદાય હોય, રામ સંપ્રદાય હોય, કે શિવ સંપ્રદાય હોય, કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય, આ સંપ્રદાયમાં વિધિ છે જ નહીં, માત્ર ભજન રૂપી વિધિ છે. ભજન કરો ભગવાન રાજી, ભજન કરો ભગવાન રાજી. બાકી આ કરો ને ઓલું કરો, તે કરો, ફલાણું કરો, ઢીકણું કરો, એવું આમાં કઈ છે જ નહીં. સ્વામિનારાયણ ભગવાન કઈ બોલ્યા જ નથી. એ મેન તમે ઉભું કર્યું. ખાલી મહારાજ એટલું એક જ વખત બોલ્યા, એક જ તિથિ મહારાજ બોલ્યા. મહારાજ કે જેને આ લોકમાં સુખી થવું હોય અને પરલોકમાં સુખી થવું, એક જ વખત મહારાજ બોલ્યા, એક જ વખત. તો મહારાજ કે પૂનમે તમે બધા વડતાલ આવજો. ક્યાં આવજો? આ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરજો. સ્વામિનારાયણ ભગવાન કે મારી તમને બધાને આજ્ઞા છે કે જેને ખૂબ સુખી થવું હોય આ લોકની અંદર ને પરલોકની અંદર, મહારાજ કે વડતાલની પૂનમ ભજો. એક જ તિથિ મહારાજ આપેલી છે. શું આપેલી છે? અને એક બીજી તિથિ આપણા બહુ ભાગ, આપણા બહુ નસીબ,
અને આપણી ઉપર ભગવાનની કૃપા તો બીજી તિથિ આપણા મહારાજ શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજે આપી કે વડતાલની નોમ જે ભરશે ને એનો બેડો લક્ષ્મી નારાયણ દેવ પાર કરી દે, પાર દેતા આજે નોમે બધા હરિભક્તો ભરે, કારણ કે ઈ નિર્ણય ઈ કરી શકે, ઈ નિર્ણય ઈ કરી શકે. ત્રીજાની કોઈની તાકાત નથી, કારણ કે કા નિર્ણય ભગવાન કરી શકે અને કા ભગવાનના દીકરા કરી શકે. ત્રીજાની કોઈ સામર્થ્ય નથી, કોઈની તાકાત. કેટલી ભગવાને કૃપા કરી. આપણે પંચાળા બાજુમાં બાલા ગામ છે, પંચાળા જાઓ ત્યારે બાલા ગામ જાજો, પ્રસાદીનું ગામ છે. મહારાજે અહીંયા પધરામણી ને અને ત્યાં તો મહારાજે બહુ સારું ચરિત્ર કર્યું હતું. પંચાળાની બાજુમાં છે બાલા ગામ, 10 કિલોમીટર. પંચાળા જવાનું થાય ને ત્યારે બાલા ગામે દર્શન કરવા જાય. મહારાજ પંચાળા થી બાલા ગામ જતા હતા, બધા સંતો હરિભક્તો ભેગા હતા અને પ્રેમી ભક્તો બાલા ગામ રહેતા હતા. એમાં એક કુંભાર, હા લગભગ કુંભાર, આપડે ઓલા વેરાવળના ઓલા હરિભગત નથી આવતા, એનો છોકરો રાસ રમે, ખબર છે? બોલો પાતળો એવો છોકરો છે, રાસ રમે. ગોરબાપા નહીં, કુંભાર છે. આ જે ચરિત્ર કહું છું ને એના પરિવારની એની 6ઠી પેઢી છે. આ છોકરો નથી રમતા એ સભામાં અમાસમાં આગળ જ બેઠો, હું દેખાડીશ આ વખતે. આ જે ચરિત્ર છે ને એની આ 6ઠી પેઢી, આ અત્યારે વેરાવળ વાળા આવે ને એની 6ઠી પેઢી, એ એક જ લોય. કેમ સ્વામિનારાયણ ભગવાનના 9મા વારસદાર કહેવાય લાલજી મહારાજ, એમાં એના 6ઠ્ઠા વારસ. એટલે એક ગ્રસ્તનું ઘર આવ્યું ને, અને એને તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા એ તો. અને મહારાજને જોયા, મહારાજ ખબર હતી બધી, મહારાજને ઘેર લઈ ગયા. કોણ? આ કુંભારનું ઘર, એ મહારાજને ઘેર લઈ ગયા. મહારાજની એટલી આસ્થા વ્યવસ્થા કરી, આરતી કરી, પૂજા અર્ચના કરી અને મહારાજને રાજી કર્યા. ભગવાન એ ઘરે જઈને બહુ રાજી થયા. 12 ફળિયામાં મહારાજ માટે ખાટલો પાથરી દીધો અને મહારાજ બહુ રાજી થયા. મહારાજની પૂજા અર્ચના અને ભગવાન સ્વામિનારાયણની એવી નિષ્ઠા, મહારાજ એની ઉપર બહુ રાજી. મહારાજને હવે નીકળવાનો સમય થયો. શું થયો ભૂરા ભગત? મહારાજને નીકળવાનો સમય થયો ને, પણ મહારાજ રાજી બહુ હતા એટલે મહારાજ થી રેવાણું. અને ભગવાન રાજી થાય ને એટલે ભગવાનની આ ટેવ હતી. રાજી થાય ને એટલે એમ કે માંગો માંગો. આપડા નટુ બાપા કીર્તનની કડી ગાય, બધાને ખબર હોય. ઘટે તો કે જો જોઈએ તે માંગજો, વધે તો પાછું ન દેજો જી રે. ઘટે તો કે જો જોઈએ તે માંગો, વધે તો પાછું ન દેજો જી. એમ મહારાજે આ બાલા ગામમાં આમ કીધું હોય ને, માંગવાનું કીધું, એનું કારણ હું આપણે કીર્તન રૂપી ગાય. એમ મહારાજે આ ગ્રહસ્થના ઘરે માંગવાનું કીધું ને, આવી રીતે કીધું હોય કે માંગો અમે રાજી છીએ. આપણે એને કીર્તનની એક કડીમાં ગાય એમ, ઘટે તો કે જો જોઈએ તે માંગો, વધે તો પાછું ન દેજો જી રે. ઘટે તો કે જો જોઈએ તે માંગો, વધે તો પાછું ન દેજો એ લાડનો લડાવનારો ગઢપુરમાં બેઠો, તો કે જો મારો વાલો જી રે. લાડનો લડાવનારો ગઢપુરમાં બેઠો, તો કે જો મારો વાલો. મહારાજે કીધું કે માંગો, અમે તમારી પર બહુ રાજી થયા છે, અતિ રાજી થયા છે, ખૂબ રાજી. જોજો માંગવાનું કીધું અને સામે ભગત ગ્રસ્ત હતા, એમાં પાછું સ્ત્રી ભગત હતા. કેવા હતા? મારે તો કીધું બેન માંગો, અમે તમારી પર બહુ રાજી થયા છે. બાઈ માણે શું કીધું? તમે રાજી થયા છો? તો કે હા. તો કે એક કામ કરો, તમે માંગો. હું કીધું? તમે માંગો. તમે. અરે મહારાજ કે મારે તમને દેવાનું છે, હું રાજી થયો છું, હું ભગવાન. તમે માંગો. બાઈ માણા કે હું તમને એમ જ કહું છું, તમે રાજી થયા, તમે ભગવાન છો, પણ હું તમારી ભક્તાણી છું, હું ભગત છું. તમે માંગો. મીઠી લપ થઈ. આપને માંગવાનું કીધું તો આપણે કે તમે માંગો ને એમ કેવાય? આપણે રાહ જોઈને ઉભારી મારા ચિઠ્ઠી જ કાઢું, રાહ કેદું નો ફેરવું છે, આમ કાઢીએ વાયલા. ઘરનું મકાન નથી, લગ્ન થાતા નથી, છોકરા થાતા નથી, ધંધામાં મેળ આવતો નથી, આ એજન્સી મળતી નથી. આપણી આ યાદી હોય. આ તો ખરી ભક્તાણી હતી,
સુરવીર ભક્તાણી હતી. તમે રાજી થયા, મારે તમને કઈક દેવું, તમે માંગો નહીં. મહારાજ કે મારે હું માંગુ, હું રાજી થયો છું બેન, માંગો માંગો. અને મહારાજના શબ્દ બહુ સ્પેશિયલ હતા હો. કોઈ પણ બેનું દીકરી હોય તો મહારાજ એને દીકરીથી સંબોધતા, અને કા મહારાજ એને બેન કહેતા. શું કહેતા? દીકરી. જસુબાને તો દીકરી કહેતા. કેવું વાલ હશે, કેટલો પ્રેમ હશે. ભગવાન દીકરી કે એટલે મહારાજ દીકરી કે એટલે દીકરી. દીકરી જસુબા, માંગો માંગો. દાદા ખાચરની જાન લઈને આવ્યા, પહેલે જ દિવસે મહારાજે કીધું, દીકરી જસુ, તો કે હા મહારાજ, માંગો માંગો. અને માંગ્યું ને, સોલ કડી માંગી, મારી આવી ચડ ચૂકને રાગ. આવતી સભામાં વાત કરશું, પણ આ ચરિત્ર પૂરું કરી. મહારાજ કે બેન તમે માંગો. મહારાજ ને કે મહારાજ તમે રાજી થયા તો તમે માંગી લો. ત્રીજી વખત કીધું ને પછી મહારાજ બોલ્યા, સાંભળો બેન, એક કામ કરો, અમારે તમને વાલામાં વાલું નહીં આપો. શું કીધું? તમને વાલામાં વાલું હોય નહીં આપો. મહારાજ આય જ ઉભા રહ્યો, હમણાં લેતા આવો. ઘરમાં ગઈ, કબાટ ખોલ્યો, જે કાંઈ પટારો હતો ખોલ્યો, કરિયાવરનું નાનું તેનું જે કાંઈ હોનું હતું, બૈરાવને હોનું સેજે વાલું હોય, અને હોનાનું જે કાંઈ હતું ને આમ ભરવાની તૈયારી કરી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને વિચાર આવ્યો, હોના કરતા તો મને મારી ભેં વાલી છે. મહારાજે તો એમ કીધું વાલામાં વાલું જ દેવાનું છે, તો હોના કરતા મને મારી ભેં વાલી છે. ભેં પાસે ગયા, બે ભેં હતી, બે ભેં આમ છોડાવતા હતા, ત્યાં ભગવાનની કૃપાથી પાછી પ્રેરણા થઈ. મને ભેં કરતા તો વાલી મારી ગાયું છે. ગાય પાસે ગાય, 4-5 ગાયો હતી, ગાયું છોડાવી અને આ મહારાજ પાસે મૂકવા જાય, ત્યાં મહારાજની ઈચ્છાથી પાછી પ્રેરણા થઈ. હોના કરતા ભેં વાલી, ભેં કરતા ગાય વાલી, ગાય કરતા મને મારા બે દીકરા વાલા છે. માને દીકરાથી વિશેષ બીજું શું હોય? એ કે મહારાજ ઉભા રહેજો. દીકરા બે અંદર હતા, દીકરાને બોલાવી, અને ત્યારે કઈ વિચાર ન આવ્યો, કારણ કે માને દીકરાથી વિશેષ બીજું શું હોય? બે દીકરાના હાથ મહારાજને હોપી દીધા. મહારાજ, વાલામાં વાલું મને કઈ હોય તો મારા બે દીકરા છે. મહારાજ કે સાંભળો, દીધા પછી પાછું અમે દેવું નહીં હો, અમને આપ્યા પછી અમે આની હારે ગમે એ કરશું, આ અમારા થઈ જાય. અરે મહારાજ, તમારી ભગત છું, તમારું ભજન કરવું, દીધું, પાછું ન લવ. અને મહારાજ ને બે દીકરા દીધા. મહારાજ બે દીકરાને લઈને પંચાળ આવ્યા. ક્યાં આવ્યા? ક્યાં આવ્યા? પંચાળ આવ્યા. મહારાજે કીધું હવે આને જવા દેવા. તરત જ મુંડન વિધિ કરાવી, તરત ભગવું નાખ્યું, અને મહારાજે બે દીકરાને સાધુ કર્યા. એકનું નામ પાડ્યું દેહરાનંદ સ્વામી, બીજાનું નામ પાડ્યું પ્રસાદાનંદ સ્વામી. અમાસની સભામાં આપણે ઓલા જે આવે છે ને, હું તમને દેખાડી, એની આ છઠ્ઠી પેઢી, મૂળ બાળા ગામના. વાલામાં વાલી વસ્તુ દઈ દીધી. હું દઈ દીધી? વાલામાં વાલી. ચરિત્રમાં તો એ જ વાત સમજવાની છે કે ભગવાન રાજી થયા, માંગવાનું કીધું, પણ ભગવાનના ભગત હતા, માંગ્યું નહીં, દીધું. હું દીધું? વાલામાં વાલી. હું વાલું હતું? હોનું. હોના પછી ભેં પછી ગાય, અને માને વાલા દીકરા. બે આપી દીધા, બે આપી દીધા. અને સંપ્રદાયમાં, ઇતિહાસમાં એ બે દીકરાનું નામ અજોડ થઈ ગયું. આજ આપણે એને યાદ કર્યા કે ન કર્યા? 200 વર્ષ પછી આ વાત આપણે એને યાદ કરી. હું કરવા કઈ? ભગવાનને ગમતું એ દઈ દીધું, ભગવાનને જોતું તું એ આપી દીધું. આપણે આપણા 5 રૂપિયા નથી મૂકી શકતા, મૂકી શકીએ છીએ, અને મૂકવાય નથી. વ્યવહારિક તો કરવું જ પડે, જે કાંઈ હોય એ કરવું જ પડે. પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, ધર્મ નિમિત્તનું કામ તત્કાળ કરવું, વ્યવહારિક કામ વિચારીને કરવું. તમે સભા, સત્સંગ, ઉત્સવ સમયમાં ગયા હોય, તમને અંતરમાં એમ થાય મારે ઠાકોરજી આટલું ત્રોફા લઈ જવા, હાલો ને આવતી વખતે લઈ આવતા, આવતીકાલ પાછી નથી આવતી. હું તમને દેવાનું નથી કહેતો, પાછું અન્યથા ન લેતા કે ભગતે તો દાનની વાત કરી. પણ જ્યારે સત્સંગ, સભા, ઉત્સવ સમય હાલતા હોય, અને તમને અંતરમાં કઈક ધર્મ નિમિત્તનું કરવાનું થાય ને, ત્યારે સમજી જવાનું કે તમને એ પ્રેરણા ભગવાને કરી છે. કારણ કે આ દરબાર કેનો હોય? ઉત્સવ સમયો કેનો હોય? સત્સંગ સભા કેની હોય? જ્યાં ભગવાનનો સાક્ષાતપણું, સાકારપણું હોય, અને ભગવાન તમને પ્રેરણા કરે. અહીં તમને જો ખરાબ વિચાર નહીં આવે, તો આપને ખરાબ વિચાર નથી આવતા એવું પણ નથી. બે ભેગું છે ને. અત્યારે ખરાબ વિચાર નથી આવતા એ 100%ની વાત છે. એની સામું ખરાબ વિચાર આવે છે એ 200%ની વાત છે. અને એક નાનું એક્ઝામ્પલ તમને દઉં. અત્યારે તમે બેઠા, અને અત્યારે તમને કોકનો ફોન આવે 12 ગામથી, અને તમને સીધો ફોનમાં ગાયડું દેવા માંડે, તો તમે શું કરશો? 5 મિનિટ ઉપર હું તને કરું. એ ગમે એટલી ગાયડું કાઢશે, તમે અહીંથી ગાઈડ નહીં કાઢો. ઓલો મન ફાવે એવી ગાઈડ 5 મિનિટ બોલશે, છતાં તમારો જવાબ ઉભર 5 જ મિનિટમાં તને રિંગ કરું, ભલે ખીજમાં કેવું, 5 મિનિટમાં તને રિંગ કરું, ઉભો રહે તું, ખાલી ફોન કાપતો રહી 5 મિનિટ.
ડેલાની બહાર જાવ ને તો ઓલાઈ ન દીધી ને એની વ્યાજ સહિત દ્યો કે ન દ્યો? તો આ 1 મિનિટના અંતરમાં ફેર શું પડ્યો? શું પડ્યો? કારણ કે તમે ફોન ઉપાડ્યો ને ત્યારે તમને ખબર હતી કે હું મંદિરમાં છું, અહીંયા ભગવાન બિરાજમાન છે. કોણ બિરાજમાન છે? કોણ બિરાજમાન છે? એટલે હું ઘણી વખત કહું, અને મહારાજે વતનામૃતમાં લખ્યું, ઘરે કરેલા કર્મ હોય ને એ મંદિરમાં બળે, મંદિરમાં કરેલા કર્મ ક્યાંય બળતા નથી, એ મિથ્યા થઈ જાય, એ પછી ક્યાંય ન બળે. હું બધા હરિભક્તોને ભલામણ કરું, જે કાંઈ તમારા પ્રકૃતિના સ્વભાવ હોય ને આડા હવડા જે તે કાંઈ જે કાંઈ ગમે એવા હોય ને, બધાને કઈક ને કઈક આડાહવડું કહેવાનું, આડાહવડી વાતો કરવાની, તારી મારી આમ તેમ ફલાણું ઢીકણું, એ બધુંય કરજો, પણ મંદિરમાં કોઈ દિવસ ન કરતા, કારણ કે એનું પાપ બહુ લાગે છે. શું લાગે છે? શક્ય હોય તો સેવા કરજો, ન શક્ય હોય તો આગેથી જે સેવા કરતા હોય એને કરવા દેજો. આપણાથી ન થાય, કદાચ એ આપણો સ્વભાવ હોય, આપણે કાંઈ સારું નથી કરી શકતા, એ આપણો પોતાનો સ્વભાવ હશે, પણ કોક કરતા હોય, મંદિરનું કરતા હોય, સત્સંગ કરતા હોય, સભા કરતા હોય, ઉત્સવ કરતા હોય, સમયા કરતા હોય, ભગવાન અર્થે કરતા હોય ને કરવા દેજો. એમાં અડચણ ન કરતા, કારણ કે જેને ભગવાનમાં આડો હાથ કર્યો છે ને એના ઘરમાં કાયમી આડો હાથ રહે. શું રે? જેને ભગવાનના કર્મ, ભગવાનના કામમાં જેને પગ આડો કર્યો એના ઘરમાં કાયમી પગ આડો રહેશે. આ તો બચવા માટેની વાત છે, પછી તો બધા સ્વતંત્ર છે. મોટા સંતો કહેતા તો સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છે, જેને જેમ મોજ આવે એમ કરો. મતદાન જેવું છે. આ કેવું છે? મતદાન જેવું છે. ઘરમાં 2 જણા હોય, એક ભાજપને મત દેતા હોય ને એક કોંગ્રેસને દેતા હોય, કારણ કે 2 સ્વતંત્ર છે. સમજ્યા તમે? એમાં સ્વતંત્ર હોય. કથા વાર્તા કરવી એ એક સિદ્ધાંતની વાત છે, પણ એને કેટલી પચાવી એ બધાય માટે સ્વતંત્ર છે. જો અહીં તમે બધા બેઠા, બધાને હરકો મહિમા નહીં હોય. મહિમા તો 100% કોઈને બધાને હરકો નહીં હોય. મહિમા છે એટલે જ તમે બેઠા, બાકી 2 કલાક અત્યારે બેવું અને હવા સોશિયલ મીડિયા ના જમાનામાં બેવું એ મોટું તપ છે. અત્યારે તમે જો 1.5-2 કલાક જે કઈ સભામાં બેહો, ન મોબાઈલ અડી હગો, ન તમે આડાહવડા જઈ હગો, પછી કદાચ 2-4 વ્યસની બેઠા હોય તો ન માવા પાન ખાઈ હગો, કઈ નહીં. એક જણો બોલે ને તમારે સાંભળવાનું, એટલે આ મોટું તપ કહેવાય. આ એક બહુ મોટું તપ કહેવાય કે 1.5-2 કલાક એક ધારું ભગવાનની વાતો સાંભળવાની. આમાં ન આવે ડિસ્કો, ન આવે ભાંડ ભવાયો, ન આવે ના કંઈક છમકલું દાંત કાઢવાનું આવે, ઈ સિવાય તો આમાં કઈ આવે જ નહીં. અને પાછું આમાં આવે કેવું, જે આપણે કરવાનું હોય, જે નથી કરતા ઈ જ પાછું આવે. આમાં જે ન કરતા હોય ઈ જ આવે. ભગવાન કે ગાયડા વગરનું પાણી ન પીવું, તો આપણે તો 2 મોઢે પીતા હોય હોટલમાં જઈને. મહારાજે કીધું કે મારો આશ્રિત કોઈ બહારનું હોટલનું ન ખાય, તો આપણે ધીમા 2 વાર આટો મારતા હોતા હોય. તો જે આમાં પાછું આવે કેવું, આપણા વિરુદ્ધનું જ આવે. ઈ પાછું સાંભળવાનું, સહન કરવાનું, અને પાછી કઈ દલીલ નહીં. નોટ આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ એટલે દલીલ થાય ને? હરેશ, કઈ દલીલ નહીં. હે? એટલે આ મોટું તપ છે, બહુ મોટું તપ કહેવાય. કઈ વાત હાલતી હતી આપણે? છેલ્લી વાત. હે? વાત કઈ હાલતી હતી? એ છઠ્ઠી પેઢી અને ભગવાનને ગમતું હતું એને આપી દીધું. કેવાનું ઈ છે કે ભક્તો ભગવાનને ગમતું ઈ છે એવું આપણે જીવન બનાવવાનું છે. આપણું ગમતું આપણે નથી કરવાનું, ભગવાનનું ગમતું. આપણું ગમતું મૂકીને ભગવાનનું ગમતું કરીએ ને તો આપણું ગમતું ભગવાન કરે. આપણું ગમતું મૂકી આપણે ભગવાનનું ગમતું કરીએ તો ભગવાન આપણું ગમતું કરે. નફો કેવો છે પણ આપણી સમજતા જ નથી. અને આજ બહુ વિશેષ દિવસ છે, એકાદશી છે. બાલલાલજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજનો જન્મ દિવસ છે. મહારાજ શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજની જન્મ જયંતિ છે. એટલે આપણે મહારાજ હારે ધર્મકુળની આરતી કરવાની છે. થાબડી રૂપી કેક પણ છે, એ કાપવાની, એના દર્શન થાય. પણ એક ચરિત્ર ધર્મકુળનું કઈ 6 ધામની ધૂન કરી રાધા રમણ દેવ ગોપીનાથજી મહારાજ અને ધર્મકુળની યાદ કરીને પછી આરતી તરફ જાય. પણ આ ચરિત્ર બહુ સમજવા જેવું છે. ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સત્સંગના 2 સુરવીર સંતો, અને ભેગા 50 સંતો અને ભેગા આચાર્ય મહારાજ. આપણા સંપ્રદાય વડતાલ દેશના પહેલા આચાર્ય કોણ? રઘુવીરજી. આ બધાય સુરત સત્સંગ કરાવવા માટે ગયા. મહારાજશ્રીની પધરામણી હતી અને હરદેશજી કોટવાલની ત્યાં બધાના ઉતારા. હવે હરદેશજી કોટવાલ એટલે મહારાજે જેને પોતે કંઠી બાંધેલી એમ, પણ આચાર્ય મહારાજનો એટલો મહિમા નહોતો એને. રઘુવીરજી મહારાજનો એટલો બધી મહિમા ન હોય ને, પણ જેટલો મહારાજનો મહિમા હતો ને એનથી 1% વધુ એને ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીનો મહિમા. કેનો? હરદેશજી કોટવાલ. હવે ત્યાં બધા પૂગ્યા, સંતોની સભા થઈ, મહારાજ શ્રીને માટે ઢોલિયો ચડાવ્યો અને કથા ચાલુ થઈ, સભા ચાલુ થઈ. એટલે હરદેશજી કોટવાલ છે ને એ આવે ને એટલે ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને દંડવત કરે. કેને કરે?
દંડવત પેલા કરવા કોને જોઈએ? મહારાજશ્રીને કરવા જોઈએ. પણ મહિમા નહોતો એટલે એના મહિમા સંતો નો હતો, ગોપાળાન સ્વામી નો હતો, અને હોવો જોઈએ ને, એ તો સંતો એવા હતા. એટલે મહિમા કેનો હતો? એને સંતો નો હતો. મહારાજ નો 100% નિશ્ચય, પણ મહારાજ તો સ્વધામ સીધાવી ગયા. એ પછીની આ વાત. એટલે આવે ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી દંડવત કરીને પછી સભામાં બે. રઘુવીરજી મહારાજને દંડવત ન કરે. એક દી, બે દી, 3 દી થયા. ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી બે પોતાની કુટીરમાં ઉતારે હતા. ઉતારે હતા ને એટલે નિત્યાનંદ સ્વામી કીધું કે ગુરુ, તો કે હા. ગોપાળાનંદ સ્વામી કે રસ્તો થોડોક ઊંધો નથી પડતો એમ, અર્ધેશજી કોટવાલ નો એમ. ગોપાળાનંદ સ્વામી કે મને ખબર છે કે રસ્તો ઊંધો થાય છે, પણ હવે આવા મોટાને કેવું કેમ? કારણ કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. હરદેશજી કોટવાલ એક નામચીન વ્યક્તિ હતા. મહારાજની આજ્ઞા કે નામચીન માણસ છે તો એને સન્માન કરવું પડે. આને સમજાવવા કેમ? આપણે એને કેવું કેમ કે તમારે દંડવત ન્યા કરવા જોઈએ? ન્યા દંડવત કર્યા પછી તમે અમને પગે લાગી શકો. નિત્યાનંદ સ્વામી કે પણ કઈક કરવું તો જોઈએ ને. આનો જો મહિમા આપણે આવ્યા છીએ તો મહિમા આજ નહીં ખબર પડે તો ક્યારે ખબર પડશે? એટલે એને કેવું તો પડશે ને, સમજાવવું તો પડશે ને કે આ ભગવાનના દીકરા છે, આના નશે નસમાં ભગવાન સ્વામિનારાયણ નો લોહી છે. દંડવત એને હોય, સન્માન પૂજા એની હોય. ગોપાલ સ્વામી કે હાલો કઈક કરું. બીજે દિવસે ઉતારે ગોપાલ સ્વામી નિત્યાનંદ સ્વામી હતા ને, કેશવદાસ કરીને એક સાધુ હતા. અર્ધેશજી કોટવાલ જોવે ને એમ ગોપાળાનંદ સ્વામીએ કીધું કે અર્ધેશજી કોટવાલ, તો કે હા, આને સમાધિમાં મોકલી દો કેશવલાલ. તો કે મોકલી દો ને. કે સમાધિ એટલે ભગવાનના ધામને પામે, ભગવાનની મૂર્તિ દેખાય, સમાધિ. ગોપાલ સ્વામી અષ્ટાંગ યોગ સીધેલા હતા. આપણા સંપ્રદાયમાં 3 તત્વ જેવા હતા જે સમાધિ કરાવી શકતા હતા. એક રામાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને એક ભગવાન સ્વામિનારાયણ પોતે. એટલે હરદેશજી કોટવાલ જોવે ને એની સામે જ ચપટી વગાડી અને ગોપાલ સ્વામીએ કેશવલાલને સમાધિમાં મોકલી દીધા. ક્યાં મોકલી દીધા? સમાધિ એટલે એક જાતનું કોમા. ન હલે ન ચલે, ખાલી શ્વાસ હાલે અને સમાધિમાં વહી જાય. હરદેશજી કોટવાલને તો ખબર હતી કે ગોપાલ સ્વામી તો બહુ મોટી હસ્તી છે, ભગવાન જેવી સામર્થ્ય છે. આખો દી સમાધિમાં રહ્યા. બીજે દિવસે હરદેશજી કોટવાલ આવ્યા ને સમાધિમાં જ હતા. અરે સ્વામી, હા હજી હા, એ કે ભલે રહ્યા સમાધિમાં. એ કે મને વાંધો નથી, પણ આવે અત્યારે ઉઠાડી દો એમ. તો કે નહીં નહીં, ભલે રહ્યા. ગોપાલ સ્વામી બીજો દી વયો ગયો, ત્રીજો દી આવ્યો. હરદેશજી કોટવાલ જોયું તો કેશવદાસ તો હજી સમાધિમાં. એ કે સ્વામી હવે પછી ધનથી થઈ ગયા. એ કે આને ઉઠાડો. તો કે હું સમાધિમાં મોકલી શકું, સમાધિમાંથી લાવવું હોય ને એ આપણાથી ન થાય. કોણ કે? તાકાત તો હતી જ એને, પણ મહિમા સમજાવો તો એને સામર્થ્ય તો હતી. વ્યાજે દઈ શકતા, એ લઈ શકે કે ન લઈ શકે? એમ સમાધિમાં મોકલા એ પાછા સમાધિમાંથી બહાર કાઢી શકે. પણ આને મહિમા મૂળ શું હતો કે રઘુવીરજી મહારાજનો મહિમા સમજાવો હતો કે આચાર્ય કોણ છે, આ ધર્મકુળ કોણ છે, અને આ ચરિત્રથી મારે તમારે બધાને સમજવાનું છે. સ્વામીને કે તો પછી તમે મોકલી શકો તો પછી તો આને, તો કે ઈ સામર્થ્ય રઘુવીરજી મહારાજની છે. હવે રઘુવીરજી મહારાજની ઉંમર 18-19 વર્ષની. કેટલા વર્ષની? નાની ઉંમરમાં જ આચાર્ય હતા. જયારે આચાર્ય પદની સ્થાપના થઈ ત્યારે રઘુવીરજી મહારાજની ઉંમર 17-18 વર્ષની હતી, અને અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર 21-22 વર્ષની હતી. હાવ નાની ઉંમર. એટલે મહિમા હતો નહીં, એમાં નામ દીધું આનું. હરદેશજી કોટવાલ કે રઘુવીરજી મહારાજ, તો કે ઈ સામર્થ્ય એની છે, તમે એને કયો ને તો મેળ આવે. તો આ તો ગાદી ઉપર બેઠા હતા. કોણ? આચાર્ય રઘુવીરજી મહારાજ. અને હરદેશજી કોટવાલ મહિમા પૂરો નહોતો, પણ છતાં ગયા. સ્વામીની આજ્ઞાથી એટલે ગયા. જઈને કીધું કે રઘુજી મહારાજ, આ કેશવદાસ 3 દીતા સમાધિમાં ગયા છે, ગોપાલ સ્વામીએ સમાધિમાં મોકલા છે, પણ અત્યારે એમ કે છે કે સમાધિમાંથી હું ન લઈ આવ્યો, તમે લઈ આવ્યો, તો તમે કઈક કૃપા કરો ને, આ કેશવદાસ આવી જાય. હા, બાકી જાનહાની થઈ જાય, ઝાડા મળ મૂત્ર બધું બંધ થઈ જાય, તમે કઈક કરો ને. રઘુજી મહારાજ કે પણ અમે કેમ કરશું? એ કે હું એમ જ કઉ છું કે રઘુજી મહારાજ થી થોડુંક થાય એમ, પણ હવે એને કીધું તો તમે કઈક કરો ને. એટલે રઘુજી મહારાજ કે હું મારા દાદાને પ્રાર્થના કરી શકું, બીજું કઈ ન કરી શકું. અમારા દાદાને અમે પ્રાર્થના કરીએ કે હા, તો ઈ કરો.
અને રઘુવીરજી મહારાજે કેશવદાસ ઉપર આમ હાથ મૂકીને કીધું, કેશવદાસ. હૈલાની કેશવદાસ. બીજી વખત કીધું, કેશવદાસ. હૈલાની. અને ત્રીજી વખત કીધું, કેશવદાસ. અને ત્યાં તો કેશવદાસ આળસ મેળી અને ઉભા થઈ ગયા. હરદેવજી કોટવાલ કે હારું થયું તમે આવી ગયા, સમાધિમાંથી નીકળી ગયા, આમ ને તેમ ને. અરે પણ મને શું કરો સમાધિમાંથી બોલાવ્યા? હરદેવજી કોટવાલ કે તમે 3 દીતા સમાધિમાં હતા, મને દયા આવતી હતી. અરે મને ત્યાં રહેવા દેવાય ને? તો કે ન્યા શું હતું? હરદેવજી કોટવાલ, અરે ન્યા તો સુવર્ણ સિંહાસન, ભગવાન સ્વામિનારાયણ રાજાધીરાજ થઈને બેઠા, અને આ જે રઘુવીરજી મહારાજ છે ને એને તો સ્વામિનારાયણ ભગવાન ખોડામાં રમાડે છે, રમાડે છે, રમાડે છે. અને હરદેવજી કોટવાલ કે હું વાત કરે? આ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ને એ બધા તો એની સેવામાં છે, ભગવાન સ્વામિનારાયણ અને રઘુવીરજી મહારાજની સેવામાં છે. અરે હું વાત કરો? તો કે હા, આ ભગવાન સ્વામિનારાયણના દીકરા છે, એને ખોડામાં રમાડે છે. અને પછી હરદેવજી કોટવાલને એમ કે ઓહો, આ તો ભગવાન સ્વામિનારાયણના ખોડામાં રમે એટલે આમાં ભગવાન સ્વામિનારાયણમાં લગાર એકનો ફેર નથી. મારે તમને ઈ કહેવાનું છે કે આજે જેની જન્મ જયંતિ છે એવા નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, આપણા અત્યારે જે ગુરુ છે યજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અને આપણા ભાવિ ગુરુ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની એના પુત્ર આપણા બધાના બાળલાલજી ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ એવા યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ, એમાં ને સ્વામિનારાયણ ભગવાનમાં લગાર એકનો ફેર નથી, નથી ને નથી. માટે વાલા ભગવાનના ભક્તો, આપણે હવે આરતી તરફ જવું છે. અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન આપને મૂર્તિ સ્વરૂપે, ફોટા સ્વરૂપે દર્શન થાય. થાબડી ત્યાં ધરી છે અને ભગવાન સ્વામિનારાયણ. અને સભા ત્યારે જ પૂરી કહેવાય. અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે, સભા ક્યારે પૂરી કહેવાય? જાગરણ પૂરું ક્યારે કહેવાય? કે આરતી ભગવાનની આપણે નિહાળીએ અને આરતીનો લાભ લઈએ પછી જ સભા વિરામ કહેવાય. માટે કરી ખૂબ ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર રાજી થાય, ભગવાન સ્વામિનારાયણનો રાજીપો આપણી ઉપર થાય. અને કનુ બાપાને કેવું આરતી ઉતારશે. અને 2 મિનિટ આપણે રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ અને ધર્મકુળને યાદ કરી 6 ધામની ધૂન કરી અને પછી સીધા આરતી તરફ. એટલે 5 મિનિટ 3 કડી 1 ધૂન અને સીધા. એટલે આપણે 5 મિનિટ આ ચાલુ રાખીએ, સીધી 5 એટલે 10 મિનિટ છે. અહીંયા બેઠા ઓનલાઈન સભા આપણે બધા જોડાઈને રહેજો એટલે બધા દર્શનનો લાભ આપને મળી જાય. અને વિશેષ અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે સર્વે હરિભક્તોને એકાદશીના અમારા નટુ બાપાના ભાવથી ઘણા હેતી જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો. તો છે ગઢપુર ધામ નારે વાસી રે, એનું નામ છે શ્રી ગોપીનાથ રે. ગાઓ 2 મિનિટ તાલી કે સાથ. ગઢપુર ધામ નારે વાસી રે, નામ છે શ્રી ગોપીનાથ રે. હારે તો અવતારો ના છે અવતારી રે. ગાઓ અવતારો નાચે અવતારી રે. હારે થી મોટો નથી રે બીજો કોઈ રે. હારે થી મોટો નથી રે બીજો કોઈ રે. હારે કરોડો જન્મોની કસર ટાળે રે, એવા દેવ બિરાજે જુનાગઢ રે. કરોડો જન્મોની કસર ટાળે રે. રાધારમણ દેવા દેવ બિરાજે જુનાગઢ રે. હારે ઈ તો દીખને में लागे घणो छोटो रे. हारे तो दिखने में लागे घणो छोटो रे. हारे पाणा घाव करे छे घणो मोटो रे. हारे पाणा घाव करे छे घणो मोटो रे. हारे एवा देव बिराजे જુનાગઢ રે, નો નામ છે રાધારમણ રે. હારે એવા દેવ બિરાજે જુનાગઢ રે, નો નામ છે રાધારમણ રે. હારે મારે વાલે પધરાવ્યા
એવા દેવા રે હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે હારે નું નામ છે રાધા રમણ રે હારે એક મિનિટ ધર્મકુળ નામ છે રાધા રમણ રે હારે ધર્મ કુળ છે મારું ઘરેણું રે એના તોલે બીજું નાવ આવે રે હારે ધર્મ કુળ છે મારું ઘરેણો રે ના તોલે બીજું નાવ આવે આરે માટે રાજી કરી લેજો એને રે હારે માટે રાજી કરી લેજો એને રે હારે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હારે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હારે એવા સુરવીર આચાર્ય મૈડા રે જેનું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે હારે એવા સુરવીર આચાર્ય મળ્યા રે નો નામ છે અજેન્દ્ર પ્રસાદ રે આરે ના થયા છે બે સુરવીર રે હારે ના થયા છે બે સુરવીર રે હારે કનુગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે હારે કનુગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ નારાયણ 2 મિનિટ. નારાયણ હારે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ હે અમદાવાદમાં બિરાજે નર નારાયણ હારે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ હે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ હારે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ એ સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન એ શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન એ ધોલે રામમાં બિરાજે મદન મોહનજી મહારાજ એ ધોલે રામા બિરાજે મદન મોહનજી મહારાજ હારે જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ હારે દેવ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મારા એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મારા એ મારા હીરા કેરાર ગોપીનાથજી મારા એ મારા હૈણા કેરાર ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથ
ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બધા ભક્તો આરતી તરફ રાજી રહેજો. બધા જય સ્વામિનારાયણ. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બાહુ નામી ચરણ સરોજત મારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે સે સદરાતી ચરણે સે સદરાતી સુખ નાયખા તોડે નારાયણ નર બ્રાતા દ્વિજ કુળ તનો ધારે પ્રભુ દ્વિજ કુળ તનો ધારે પામર પતે તવો ધારા પામર પતે તવો ધારા અગણિત નર નારે નિત્ય નિત્ય નવતા લીલા કરતા અવિનાશે પ્રભુ કરતા વિનાશે 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાતે પુરુષોત્તમ પ્રાગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કરમથી છોટી કાળ કરમથી છોટી કુટુંબ સહિત તરસે આયવ સર કરુણા નિધિ કરુણા બહુ કે દે વાલે કરુણા બહુ કે દે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય.